નમો યુવચ્છાયાય નમો લોહી સર્વસાહુણ એસો પંચનમુક્કાર સર્વપાવપનાશરો મંગલાં ચ સભ્યેસિં પરમં ભૂરિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ શાંત પ્રાગવરુવત્તાદશ્ચાધીસંયમી ચૂરીશ્વરો ગુણાબ્ધિસ્ય સંગવૃદ્ધૈ સદોદ્યમી શારદા શારદાંબુજા વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાન્ધારાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। रागवार मौन सूर्य भाषणाई चंदी चारागार धारणा अभिग्रह जथाई धड़ाव ग्रंथ सहसा गण महत्वगण सब समय त्यागार नमो श्री रही ओम ह्रीं नमो नारायण 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 ओम ह्रीं नमो Om Ring Namo Narayana 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 મહામંગલકારી 45 આગમ સાર પ્રવચન શ્રેણી આપણી ચાલુ છે। આજે ઉપાંગ સૂત્ર ચોથું 11 અંગસૂત્રો થઈ ગયા। આચારાંગ સોયગણાંગ ઘાણાંગ સમવાયાંગ ભગવતી જ્ઞાતા ધર્મ તથા ઉપાસક દશા અંતર્ગત દશા અનંતરોપાતિક દશા પ્રશ્ન વ્યાકરણ અને વિપાક સૂત્ર આ 11 અંગસૂત્રો એનો આપણે કિંચિત સ્વાધ્યાય કર્યો અને હવે 12 ઉપાંગ સૂત્ર જેમાં પહેલા સૂત્ર કયું આવ્યું ઉપપાદન સૂત્ર પછી રાય પસેણી સૂત્ર પછી જીવા જીવા વિગમ સૂત્ર અને હવે આજે ચોથું ઉપાંગ સૂત્ર ને સડન કરીએ તો આપણે 15મું સૂત્ર આગમ એનું નામ શું છે પન્નવણા સૂત્ર। પન્નવણા આ પ્રાકૃત નામ છે સંસ્કૃતમાં પ્રજ્ઞાપના સૂત્ર। તો હવે એનું વાંચન સ્વાધ્યાય શરૂ કરીએ એનાથી પહેલાં ગુરુઓ બોલીને 5 સમાસોમાં આપણે આપીશું। વરાવાનો લાભ આપણે લાભાર્થી પરિવાર આપણા સંઘના મહાનંદ સેવાભાવી ભરતચંદભાઈ સાવલા બેરાજાવાલા અને એની સાથે પ્રવીણભાઈ ભોગરી બિજરાવાલા। તો સૂત્ર વરાવાઈ ગયું, પૂજન થઈ ગયું અને હવે 5 સમાસોમાં આપીએ। અને ગુરુ લખેલું છે જોઈને લાવજો બધા। બોલો શું છે પન્નવણા સૂત્રાય નમો નમઃ। પન્નવણામાં પ્રેમથી કચ્છત્રી સૌદાર ભાગ્યા બહુવર્તે ભયા તે પૂજો ધરનાર ચામી ગમાસનો વંદ્યુ જાવિજય શિયાય મધેન્દ્રામી ઓમ ઋષિ પન્નવણા ઉતાન સૂત્રાય નમો નમઃ। પન્નવણામાં પ્રેમથી કચ્છત્રી સૌદાર
सूत्राय नमो नमः પન્નવણામાં પ્રેમથી કચ્છ ત્રિસુદાર કાત્યા બહુઅર્થે ભર્યા તે પૂજો નર નાર ચાવી કમાસનો વંગ્યું ચાવી ओम ऋषि पल्लवनाय उपांग सूत्राय नमो नमः પન્નવણામાં પ્રેમથી કચ્છ ત્રિસુદાર કાત્યા બહુઅર્થે ભર્યા તે પૂજો નર નાર ચાવી કમાસનો વંગ્યું ચાવી ओम ऋषि पल्लवनाय उपांग सूत्राय नमो नमः અને હવે ગીત દ્વારા આપણે સ્મરણા કરીએ પલ્લવના સૂત્રની. તમારે સૌએ ધ્રુવ પંક્તિ બોલવાની રહેશે. અહો 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 જીનવાણી મને પ્યારી રે, અહો અહો જીનવાણી મને પ્યારી રે. શ્રી જીન આગમ અને મલિયા રે, જાણે ભાગ્ય તના દ્વાર ખુલ્યા રે. મારા મનના કોરલ રાખું ક્યાં અહો અહો જીનવાણી મને પ્યારી રે. મારો મિથ્યાત્વ અંધારો ભાગ્યો રે, પ્રભાત સમપિતનું તો પ્રગટ્યું રે. મારું ભવો ભવનું દરતર ફીક્યો અહો અહો જીનવાણી મને પ્યારી. પ્રભુ દાન ત્રિપટીનું આપે રે, પ્રજ્ઞા ગણ ધરની તબ જાગે રે. રચના દ્વાદશંગેની થાય અહો અહો જીનવાણી મને પ્યારી. પન્નવણાના તત્વો બજાના રે, પદ 36 ખૂબ ખજાના રે. જે આગમના તત્વો રૂપાળા અહો અહો જીનવાણી મને પ્યારી. મહાતત્વ ભર્યો એક એક પદ મારે, ચિર મોર શંભો ગ્રંથ જગ મારે. આપે તત્વ તણા અજવાળા અહો અહો જીનવાણી મને પ્યારી. દર્શાવ્યું વિજ્ઞાન શરીરનું રે, વળી પાક્યું કર્મોનું વિજ્ઞાન રે. કયું પ્રાણી પદાર્થ વિજ્ઞાન અહો અહો જીનવાણી મને પ્યારી. એહ વાંચતા મસ્તક ડોલે રે, મુખ વાહ વાહ એમ બોલે રે. ન આવે કોઈ એની તોલે અહો અહો જીનવાણી મને પ્યારી. જે કોઈ આગમના પાઠ ભણશે રે, તેના કાડવ કુમતના ધોવાશે રે. તેના જીવન નિર્મલ થાશે અહો અહો જીનવાણી મને પ્યારી. મહામંગલકારી જીનવાણી આપણને સૌને મહાપુણ્યોદય પ્રાપ્ત થઈ છે. આજે આપણા હાથમાં 45 આગમ સ્વરૂપે સંપ્રાપ્ત થઈ છે. મૂળમાં તો ગણધર ભગવંતોએ પરમાત્મા પાસેથી ત્રિપદી એટલે 3 પદ પામીને ઉપનૈવા વિજ્ઞેયવા અને દુર્ગેયવા આ બીજ રૂપે 3 પદ પામી અને ભગવાનના આશીર્વાદ અને ગણધર નામ કર્મના ઉદયથી અંતર્મુહૂર્તમાં જ વિશાળ એવા દ્વાદશાંગી 12 અંગ સૂત્રોની રચના થઈ હતી. જેમાંથી 12મું દૃષ્ટિવાદ નામનું અંગ, જેમાં 14 ગુરુનો પણ સમાવેશ થતો હતો, સંપૂર્ણપણે કાળના પ્રભાવે વિચ્છેદ પામ્યું છે. બાકીના 11 અંગ સૂત્રોમાંથી પણ ઘણું સૂત્રજ્ઞાન કાળ આપણે વિચ્છેદ પામ્યો. છતાં આપણા માટે અત્યારે એ અંગોમાંથી જ ઉપાંગ બીજે અલગ થઈ અને કુલ 45 આગમ સ્વરૂપે વિદ્યમાન છે. આપણા માટે એ પણ ઘણું છે. ભાંગ્યું તોડે ભરૂચ. તો એમાં
11 અંગસૂત્રો પછી 12 ઉપાંગ સૂત્રોમાં આજે ચોથું ઉપાંગ સૂત્ર આવે છે, જેનું નામ છે શ્રી પન્નવના સૂત્ર, અને સંસ્કૃતમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર કહેવાય છે. અને એની અંદર દુહામાં પણ આવ્યું અને ગીતમાં પણ આવ્યું. શું વિશે દુહામાં શું લખ્યું છે? પન્નવનામાં પદ 36 ઉડાર, 36 પદો. ઉડાર એટલે મહાન વિશાળ, એવા 36 પદો. અહીંયા પદ એટલે પ્રકરણ કહો, ચેપ્ટર કહો, અધ્યાય કહો, કે અધ્યાય કહો, જે આવેલા છે. બરોબર. અને જેવી રીતે 11 અંગસૂત્રોમાં સૌથી મોટું સૂત્ર કે આગમ કયું હતું? યાદ છે? પાંચમું ભગવતી સૂત્ર. એવી રીતે 12 જે ઉપાંગ સૂત્રો છે એમાં સૌથી મોટું અને બહુ અદ્ભુત કોઈ હોય તો છે આ પન્નવના ઉર્ફે પ્રજ્ઞાપના સૂત્ર. એમાં મૂળ શ્લોક છે 7787 પ્રમાણ. અહીંયા 32 અક્ષરનો એક સૂત્ર શ્લોક ગણાય. આમ કે શ્લોક પદ નથી, આ ગદ્યમાં છે, સૂત્રાત્મક રૂપે છે, પરંતુ 32 અક્ષરનો અનુષ્ટુપ છંદાય એ પ્રમાણે ગણીએ તો 7787 શ્લોક પ્રમાણ મૂળ છે. અને આની ઉપાંગો મોટા ભાગના જે રચયિતાના નામ મળતા નથી. એ સ્થવિરો એટલે પૂર્વના મહામુનિવરો, ધનંદર ભગવાન તો હોય તો ભાગ સાંગી રચે, પણ એનાથી જે ઉપાંગ રૂપે જે 12 સૂત્ર આપણે આ એ એના નામો મળતા ફક્ત આ એક ઉપાંગનું નામ મળે છે રચયિતાનું. એનું નામ છે શ્યામાચાર્ય ભગવાન, શ્યામ આચાર્ય. એ ભગવાન મહાવીર સ્વામી પહેલે પણ સુબ્રમણ્ય સ્વામી, બીજે પાણી જંબુ સ્વામી, એમ કરતાં 23મા પટદર્શી થયા. એમના શિષ્ય હતા આ શ્યામાચાર્ય ભગવાન. અને એની ઉપર મલયગીરીશ્વરી નામના આચાર્ય ભગવાન, એમને પણ ઘણા સૂત્રો ઉપર ટીકા અને વિવેચન લખ્યું છે. અને આના ઉપર 14500 શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં વિવેચન ટીકા લખ્યું છે. ત્યાર પછી હરિભદ્ર સુરી 1444 ગ્રંથના પ્રણેતા, એમણે પણ લઘુ નીતિ સંક્ષેપમાં 3728 શ્લોક પ્રમાણ લખી છે. તે સિવાય પણ અભયદેવ સુરી ભગવંતે 172 ગાથામાં સંગ્રહણીય લખી છે. અને કુલ બંધન ગણીએ માત્ર 430 શ્લોક પ્રમાણ અવચૂરીની રચના કરી છે. બધાનો સરવાળો કરીએ તો 26555 શ્લોક પ્રમાણ સાહિત્ય આ પન્નવનાજી આગમ સૂત્રનું અત્યારે મળે છે. એમાં 36 પદ છે. એમાં સૌથી પહેલું જ પદ છે પ્રજ્ઞા પદ. પ્રકૃષ્ટ જ્ઞાન એટલે જ્ઞાન, પ્રકૃષ્ટ જ્ઞાન સ્વરૂપે. એટલે મુખ્યત્વે એમાં તો એના પહેલા પદમાં 36 પદમાંથી પહેલું પદ જે છે એમાં જીવોના ભેદ પ્રભેદોનું વિસ્તારથી વર્ણન જે પ્રમાણે જીવ વિચાર પ્રકરણ ગ્રંથમાં કરવામાં આવ્યું છે એ રીતે કેટલા ભેદ બતાવ્યા છે જીવ વિચારમાં? 563 ભેદ બતાવ્યા છે જીવોના, જે આપણે અત્યારે વિસ્તારથી આ નકશાના આધારે પણ જોવાના છીએ. પણ એનાથી પહેલા અત્યારે ફક્ત 36 પદોના એકવાર નામ ખાલી જાણી લઈએ. બધાનું વિવેચન થાય તો શક્ય નથી એક કલાકમાં. પહેલું છે પ્રજ્ઞા, બીજું છે સ્થાન, તે જીવો કયા કયા 14 રાજલોકમાં રહેલા છે. નાટી ક્યાં છે, દેવોનું ક્યાં છે, મનુષ્યનું ક્યાં છે, પૃથ્વીનું પૃથ્વી પાણી વગેરેનું સ્થાન ક્યાં છે. સ્થાન અલ્પ બહુત્વ, ઓછા ઉત્તાપણું, સૌથી ઓછા કયા જીવો, એનાથી વધારે કોણ, એનાથી સંખ્યા ગણાતી અસંખ્યાત ગણાતી અનંત ગણા વધારે કયા કયા જીવો. એટલે બધા 563માં બતાવ્યું જરૂરી નથી, પણ મુખ્યત્વે 24 દંડક 563માંથી પણ 4 પ્રકરણમાં જે ત્રીજું દંડક પ્રકરણ આવે છે ને એમાં જે 24 દંડકો બતાવ્યા, તો તેમાં આ બતાવ્યું છે અલ્પ બહુત્વ, ઓછા ઉત્તાપણું. સૌથી ઓછા આપણે મનુષ્યો છીએ. મનુષ્યોની સંખ્યા હંમેશા કેટલી હોય? પછી અધિકમાં 29 આંકડા જેટલી. ઓછામાં ઓછું પણ એટલું વધુ 29 આંકડા જેટલી સંખ્યા છે. ચોથું દ્વાર છે, ચોથું પદ છે સ્થિતિ. સ્થિતિ એટલે આપણે ટાઈમ લિમિટ, તો આપણે આયુષ્ય કહીએ તે જીવ સ્વરૂપે કેટલા વધુમાં વધુ મેક્સિમમ સ્થિતિ આયુષ્ય કેટલું, ઓછામાં ઓછું મિનિમમ આયુષ્ય કેટલું એ વર્ણન. પછી પર્યાય, પાંચમું છે પર્યાય એટલે અવસ્થાઓ અલગ અલગ. પછી છઠ્ઠું છે વ્યુત્ક્રાંતિ, અને સાતમું છે શ્વાસોચ્છ્વાસ. આઠમું છે સંજ્ઞા. સંજ્ઞા ખબર છે? સંજ્ઞા 4 સંજ્ઞાઓ કઈ કઈ? એ 4 પણ આવે છે. કઈ વિસ્તાર ખાતો 10 કે 16 વગેરે પણ સંજ્ઞાઓ આવે છે. પછી આવે છે યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન, એના પ્રકારો. પછી આવે છે ચરમ અંતિમ ભાષા, એ શરીર. પછી પરિણામ,
પછી કષાય, પછી ઇન્દ્રિયો, પછી પ્રયોગ, પછી લેસ્યા, પછી કાય સ્થિતિ, દ્રષ્ટિ, અંતક્રિયા, પછી આવે છે અવગાહના, પછી ક્રિયા, કર્મ પ્રકૃતિ, કર્મ બંધ, કર્મ બંધ વેદ, કર્મ વેદ બંધ, કર્મ વેદ વેદ, પછી આહાર, પછી ઉપયોગ, પછી પશ્યતા, પછી સંજ્ઞી, પછી આવી સંયત, પછી અવધિ, પછી પરિચારણા, પછી વેદના અને 36મું છે સમુદ્ધાત. આ પ્રમાણે આ 36 બાબતો એનું ખૂબ વિસ્તારથી વિગતવાર વર્ણન આ પંદરમણા છે અથવા તો પ્રજ્ઞાપના સૂત્રમાં કરવામાં આવ્યું છે. એમાં સૌથી પહેલું જે પ્રજ્ઞા પછી પ્રકૃષ્ટ જ્ઞાન, તો જીવોના ભેદ પ્રભેદ હકીકતમાં આપણા પોતાના જ આપણો ભૂતકાળ આપણે જોવાનો છે કે આપણે ભૂતકાળમાં એક કેવી રીતે અનંતવાર પસાર થયા છીએ, એક સ્વરૂપે એવો કેવલ જ્ઞાન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત ગુણ સ્વરૂપ આત્મા આપણો, અને આ કર્મ સંજોગે કેવી કેવી દુર્દશામાંથી પસાર થયો છે. અને હજી પણ જો આપણે પોતાની અસલી જાતને નહીં ઓળખીએ આત્માને, તો કદાચ હજી પણ આ બધામાં ફરી ફરી અનેક વાર ભટકવું પડે તો નવાઈ નહીં. તો આપણે ભૂતકાળનું જીવન ચરિત્ર આપણે જોવાનું છે. તો જીવોના 563 ભેદ છે. આમ ગતિ સંસારની જેવી 4 ગતિ છે, બરોબર. હવે 4 ગતિમાંથી આપણે સૌથી પહેલા તિર્યજ ગતિની આમાં વર્ણન આવે છે. તિર્યજ ગતિના કેટલા ભેદ પ્રભેદ થાય છે જે વિચાર પ્રમાણે 48 બરોબર. તે તિર્યજ ગતિના. મનુષ્ય ગતિના કેટલા ભેદ પ્રભેદો? 303. દેવ ગતિના 198 અને બાકી રહી નરક ગતિના 14 ભેદ. આ ચારેયનો સરવાળો કરો તો કેટલો થશે? 563 ભેદ થશે. એમાં ખાસ કરી આ તિર્યજ ગતિ એને ખાસ સમજવા જેવી છે વિશેષ પ્રકારે. અહીંયા તો તિર્યંચોમાં એકેન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય સુધીના જે જીવો, એમાં સૌથી પહેલા એકેન્દ્રિય જીવોનો વિચાર કરીએ તો એમાં એકેન્દ્રિયમાં શું આવે? 5 સ્થાવર. કયા સ્થાવર આવે? પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. પૃથ્વી જેની કાયા એટલે કે શરીર છે, બરોબર, એને કહેવાય પૃથ્વી કાય જીવો. એના કેટલાક એવા પ્રકારો છે જે સૌથી પહેલા અહીંથી શરૂઆત થાય છે. જો અહીંયા લખ્યું છે લાલ માટી, કાળી માટી, અહીંયા સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત ચાંદી છે, પછી શું છે? રત્ન, પછી સોનું, ઉપર છે પર્વત, અને હજી અહીંયા પણ કંઈક છે, શું છે? આ બધા પૃથ્વી કાયના થોડાક ભેદ બતાવ્યા. હજી તો ઘણા પ્રકારો હોય છે પૃથ્વીના. રેતી પણ હોય, માટીના પણ લાલ માટી, કાળી માટી, ધોળી માટી, પીળી માટી, વિવિધ રંગની માટીઓ. કચ્છમાં કપડાં ધોવાની પણ માટીથી કપડાં ધોવાતા હતા નહીં, શેરડી મીઠી ખાવાની મળો, છોકરાઓ ખાય. હા, મગ મીઠી, મગમાં આવી આવા અનેક પ્રકારો ત્યાં પૃથ્વી કાયના. એ સિવાય પણ રેતી રૂપે, કાંકરા રૂપે, શિલા રૂપે, શિલામાં ઘણા શરીરોનો સમૂહ હોય ભલે. તો આવા વિવિધ પ્રકારે આ પૃથ્વી કાય. એનાથી પણ આગળ કહીએ તો નથી બતાવી શક્યા સંક્ષેપમાં, પણ મીઠું, લવણ, મીઠું એ પણ ભલે આપણે સમુદ્રમાંથી જાણે નીકળે છે, પણ છે પૃથ્વી કાય, બરોબર. પૃથ્વી એવી કાયા છે. અને આટલા કળિયામાં પણ અસંખ્ય જીવો હોય પૃથ્વી કાયના. ચક્રવર્તીની દાસી, મજબૂત, ભોજન પણ એવો શક્તિશાળી હોય, એકદમ શક્તિશાળી દાસી હોય. અને આટલા એક માટીના ટુકડાને લઈ કરીને વજ્રના શું કહેવાય ખાંડણીયાથી જોરથી ખાંડી 21 વાર, તો પણ કેટલાક જીવો મરી જાય, કેટલાક જીવો ધુમવા થાય, અને ઘણા બધા એવા પણ હોય કે જેમને બિલકુલ અસર નથી. એટલા મતલબ કે સૂક્ષ્મ કહેવાનો મતલબ એનું શરીર હોય છે. અને એક પેપા એવા થયેલા હોય બધા શરીરો જેને કારણે આવી રીતે વજ્રની ખાંડણીયાથી ખાંડવામાં આવી ચક્રવર્તી દાસી દ્વારા એકવાર, તો પણ કેટલાક જીવો હોય કે જેને કંઈ અસર નથી હોય. આવા સૂક્ષ્મ નાના જીવ રૂપે આપણે આખો આત્મા એમાં પુરાઈ આવ્યો. પછી એ સિવાય પણ તેજંતુરી નામની માટી આવતી હોય છે, ચમત્કારી બહુ, જેમાં શાસ્ત્રનું વર્ણન થાય છે. તે સિવાય અબરખ, તમે જે કપડાની ઇસ્ત્રી કરો ને એની અંદર સફેદ પ્રકારનું એક અબરખ હોય છે. આપણે
રાજદ્રોહી ક્ષત્રિય કુંડ વગેરે કહીએ ને ત્યાંની માટીમાં પણ એના કેટલાક અંશો જોવા મળે એટલે ખબર જ ના તે ચમકતા હોય અભય તુરી કુસમ કુસે ખાર ખારો સોનાખાર વગેરે એ પણ પૃથ્વી કાઈ છે અભય તુરી કુસુમ મટ્ટી પહાડ જાળીઓ અનેકા માટીના અનેક પ્રકાર પથ્થરના અનેક પ્રકાર કસોટીનો પથ્થર આવે જેના પર સોનાને કસવામાં આવે સાચું છે કે કેમ આના રંગનો છે આના રંગનો કસોટીનો પથ્થરનો આખું ભવ્ય જિનાલય કયા તીર્થમાં છે ખબર છે? હા, ગિરનારજી મહાતીર્થમાં જે મુખ્ય દેરાસર છે ને તે કસોટીના પથ્થરનો છે. ઘણું પ્રાચીન છે. હવે એની ઉપર થોડું બધું જામી ગયું હોય તો ક્લિયર ખ્યાલ ના હોય એકદમ ઘસવામાં આવે તો એકદમ શ્યામ રંગનો કસોટીનો પથ્થર છે. ગિરબિંબ કેટલી વાર કસોટીના પથ્થરના બનેલા હોય છે. બંગાળના આસનસોલ ને ત્યાં આવે છે કસોટીના પથ્થરના રાજસ્થાનમાં પણ છે. તો આ વિવિધ પ્રકારના પથ્થરોના અલગ અલગ પ્રકાર આપણે જો આરસ પછી ઓલું શું કહેવાય ગ્રેનાઇટ વાળું એમાં અલગ અલગ રંગના કેટલા રત્નોના 16 પ્રકાર હોય 16 જાતના રત્નો પછી સોનું ચાંદી લોઢું વગેરે જે ધાતુઓ ખાણમાંથી નીકળે છે એ બધી જ પૃથ્વી કાળી હોય છે. બરોબર? તો આપણા હાડકા પણ કેવા કઠણ છે છતાં વૃદ્ધિ પામે છે કે નહીં? એવી રીતે એ પણ વૃદ્ધિ પામતા હોય. અને ક્યાંક તો એવું જોવા મળ્યું છે કે દર વર્ષે એ ખડકો છે પથ્થરના તે થોડા મોટા થતા જાય છે એવું વૈજ્ઞાનિક પરીક્ષણોમાં પણ નોંધાયું છે. સાયન્સ એન્ડ રિલિજિયન ધર્મ અને વિજ્ઞાન અને ધર્મ પુસ્તક છે પૂજ્યપાઠ પન્યાસ પ્રવચી ચંદ્રશેખર વિજયજી મહારાજનું. અને આપણે ત્યાં આચારામ સૂત્ર એની અંદર પણ શરૂઆતમાં જ આ બધા પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ એના ભેદ પ્રભેદો અને એમાં પણ જીવત્વની સિદ્ધિ તર્કો દ્વારા દલીલો દ્વારા જીવની સિદ્ધિ કરવામાં આવી છે. આપણે થાય લોખંડ આ તો કઠણ હોય એમાં વળી આત્મા હોય એમાં પણ આત્મા હોય. અને ઉદાહરણ તરીકે હાડકું આપણું કેવું કઠણ છે છતાં વૃદ્ધિ પામે છે. કાચબું હોય કાચવાની ઉપરની ઢાલ કેવી કઠણ હોય એ પણ વૃદ્ધિ પામે છે એમાં પણ જીવ છે. એવી રીતે બધી ધાતુઓ બધા રત્નો હીરા માણેક મોતી જે કંઈ કહો પન્નમ નીલમ પન્ના વગેરે બધાએ પૃથ્વી કાયિક જીવો છે. એની અંદર પણ આત્મા રહેલો હોય છે. ખાણમાં હોય ત્યારે સજીવ હોય ખાણમાંથી બહાર નીકળ્યા પછી પ્રોસેસ થાય અલગ અલગ એને અગ્નિમાં વટ પાડવામાં આવે અને ટીપવામાં આવે એટલે અંદરથી પછી આત્મા હોય ચેવી જાય પછી જે રહે તે કલેવરો રહે. અને સોનાના હાર અંગરી વિધિઓને પહેરતા હોય ને બધું એ શું છે આ પૃથ્વી કાય જીવોના કલેવરોને આપણે વહન કરીને રાજી થઈએ છીએ. હા હું કેવી દેખાઉં છું. આ રીતે અસંખ્ય જીવોના કલેવરોને આપણે ઉઠ્યા છીએ. અને એમાં જો બહુ આસક્તિ થઈ જાય સોનામાં ત્યાં ઘરેણાઓમાં તો આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ ન્યાય સિદ્ધ આપણો આત્મા હજી વળી પાછું ડાયરેક્ટ અહીંથી પૃથ્વી કાય રૂપે પણ ઉત્પન્ન થઈ શકે છે. અને આનું વધુમાં વધુ મેક્સિમમ આયુષ્ય કેટલું હોય ખબર છે? એનું આયુષ્ય હોય છે 22 પુઢવીએ. જે વિચારની ગાથા યાદ કરો 22 પુઢવીએ એટલે પૃથ્વી કાય 22 વર્ષ નહીં 22,000 વર્ષ 22,000 વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૃથ્વી કાયનું હોઈ શકે છે. એ મોટી ભાગે ક્યાં હોય? મોટા મોટા પર્વતો અને પર્વતોની પણ અંદરના ભાગમાં જ્યાં કોઈ સૂર્યનું કિરણ પણ જાય નહીં કોઈ શસ્ત્રો પણ લાગે નહીં એવા સ્થાને જે શિલાઓ પથ્થર વગેરે રહેલા હોય ત્યાં એનું મેક્સિમમ આયુષ્ય 22,000 વર્ષનું પણ સંભવે છે. તો આપણે પણ આ રીતે બોલો પથ્થરો તો એમ ખાંડની અંદર જ પડ્યા હોય તો પછી 22,000 વર્ષ લઈને એની અંદર બીજો જીવ ઉત્પન્ન થાય કે આવી રીતે આમ જ પછી એ જીવ ચડી જાય પછી બીજા જીવ ઉત્પન્ન થઈ શકે. એટલે વરે શરીર પડી હોય એમાં પાછા બીજા જીવો ઉત્પન્ન થઈ શકે છે. પણ એક જીવ જે હોય એની અપેક્ષા એ 22,000 વર્ષ પછી એ પથ્થર કે શિલા તો નથી પણ વધુ વર્ષો સુધી પડી રહે તો એની અંદર પછી વળી નવા બીજા જીવો ઉત્પન્ન પણ થતા હોય અથવા પછી એનું નિશ્ચિત કલેવર પણ પડી હોય એ પણ બની શકે. જીવનું આયુષ્ય વધુમાં વધુ 22,000 વર્ષનું હોય છે. ત્યાર પછી આપણે આગળ જતા આ ચારે પૃથ્વી પાણી વાયુ બધા એના આપણે ચાર ભેદો કઈ રીતે થાય છે એ પછી જોઈશું. બરોબર? પૃથ્વી કાય પછી આવે છે અપકાય. અપ એટલે પાણી. સંસ્કૃતમાં પાણીને માટે અપ શબ્દ વપરાય છે. અને
એટલે પાણી જેની કાયા એટલે શરીર છે એવા જીવો તે અપકાય. બરોબર? તો જો અહીંયા વરસાદ ઉપરના જે ઓસ ઝાકળ પડે, ધુમ્મસ પડે, જેને કચ્છીમાં આપણે શું કહીએ માગ કહીએ, હા એ માગ ધુમ્મસ એ પણ અપકાય. પછી સરોવર પાણીમાં સરોવરનું પાણી અહીંયા બરફનો કોટો બતાવ્યો, બરફના ટુકડા હોય, પછી આકાશમાંથી પડતા કરા હોય એ બધા, એ વાવનું પાણી, બરોબર, પીવાનું પાણી વગેરે વગેરે બધા અપકાયના પ્રકારો છે. કેટલાક પ્રકારો એવા છે કે જે આપણે જોયા નથી પણ આ પ્રજ્ઞાપના સૂત્રની જે જીવાદિનું સૂત્ર વગેરે આગમોમાં જેનું વર્ણન આવે છે એવા કોઈ પ્રકાર બોલશો અપકાય જીવના જે આપણે કોઈએ જોયા નથી ને જોઈ શકવાના નથી અંતે આગમોમાં તો, પણ કારણ કે એવા સ્થાને રહેલા છે અને આગમોમાં જેનું વર્ણન આવે છે એવા અપકાયનો કોઈ પ્રકાર ખ્યાલમાં હોય તો બહુ કહીને શાશ્વત જે સમુદ્ર ને નદી. હા ચાલો, એ સિવાય નદીઓ ઘણા સમુદ્રો છે આપણે જોયા છે. એ સિવાય આમ પ્રસિદ્ધ નથી. આમ તો સમુદ્ર તરીકે ખાસ સમુદ્ર હોય, નદીઓ હોય, ઝરણા હોય, કુવા હોય, વાવડી હોય, આ બધું આપણા ખ્યાલમાં સાંભળેલું છે. પણ એ એવો પ્રકાર છે કે જેને માટે સામાન્ય જેને શાસ્ત્રો વાંચ્યા ન હોય એમાં કોઈને ખબર ના પડે, જે વિચારમાં આવે છે. જોકે આ નરક પૃથ્વી શેના આધારિત કરેલી છે? વાયુ પછી આવે પહેલા શું કહેવાય? ઘનોદધિ. ઘન એટલે ઘાટો, ઉડક ઘન વત્તા ઉડધી. ઉડક એટલે પાણી, એનો ધી એટલે ખજાનો એટલે સમુદ્ર. પાણીનો જાણે સમુદ્રનો હોય, ઘન એટલે ઘાટો, થીજેલા ઘી જેવો. શિયાળામાં ઘી થીજી જાય કેવો કઠણ થઈ જાય એવા પ્રકારનું પાણી હોય, પાણી અપકાય. થીજેલા ઘી જેવું ઘટ જેવું હોય, હજારો યોજન પ્રમાણનું જાડું પડ હોય આ પૃથ્વી, એના આધારે આ પૃથ્વી રત્ન પ્રમાણ નરક પૃથ્વી. સાથે સાથ નરક પૃથ્વીની નીચે આ ઘનોદધિનું વલય હજારો યોજન પ્રમાણ જાડું હોય છે. બરોબર? પછી તમને પ્રશ્ન થવો જોઈએ કે પછી ઘનોદધિ વળી શેને આધારે રહેલું છે? આપણે બેઠા છીએ નરક પૃથ્વી 1,80,000 યોજન જાડું પડશે. રત્ન પ્રભા નરક પૃથ્વી એનું ટોટલ એની જાડાઈ કેટલી છે? 1,80,000 યોજન. એના ઉપર આપણે સાવ ઉપરની સપાટી ઉપર આપણે છીએ અત્યારે. તો એમાં પણ 3 વિભાગ આવતા હોય છે. ખરેખર કઠણ વિભાગ, પછી લિક્વિડ જેવો વિભાગ, નીચે પછી વાયુ જેવો વિભાગ. તો એ બધા આખી પ્રભા પૃથ્વી એની નીચે હજારો યોજન પ્રમાણ ઘનોદધિ વલય. અને એ ઘનોદધિ શેના આધારે થતી હોય? ઘન વાત. વાત એટલે વાયુ, બરોબર? ઘન એટલે ઘાટો વાયુ. અને એ એનું પણ એ અસંખ્ય યોજન પ્રમાણ, એટલો અસંખ્ય યોજનનું થર એ ઘાટા વાયુનું હોય, ઘનવાતનું હોય. એ શેના આધારે થતી હોય? તનુવાત. તનુ એટલે પાતળો વાયુ, એ પણ અસંખ્ય યોજન પ્રમાણની જાડાઈ હોય. હવે એ પાતળો વાયુ શેના આધારે ટકેલો હોય? બોલો? આકાશના આધારે. અવકાશ, ખાલી સંખ્યા અવકાશ, આકાશના આધારે. અને આકાશના આધારે ટકેલું છે ઉપર દેખાતી આકાશ નહીં, બરાબર? આ બધું આકાશ છે. એ સ્વયં પ્રતિષ્ઠિત છે, સ્વયં પોતાની વડે એને રહેવા કે પકડવા માટે બીજા કોઈ આધારની જરૂર પડતી નથી. કુદરતી રીતે એની એવી સ્થિતિ છે, એવો નેચર એવો છે. બરાબર? તો આકાશના આધારે અસંખ્ય યોજન પ્રમાણ જાડું થરવાળું તનુવા, એની ઉપર અસંખ્ય યોજન પ્રમાણ ઘનવા, એની ઉપર અસંખ્ય યોજન પ્રમાણ ઘનોદધિ, અને એની ઉપર આ સાથે સાત નરક પૃથ્વીઓ નીચે આ રીતે વલયો છે. ઘનોદધિ, ઘનવા, તનુવા, કાકા. ઘનોદધિ, ઘનવા, તનુવા, કાકા. સાથે સાત નરક પૃથ્વીઓની નીચે આ પ્રમાણે હોય છે. તો એ ઘનોદધિમાં જે અપકાયના જીવો એ બધા પાણીના અપકાયના જીવો છે. બરોબર? અને એનું વધુમાં વધુ આયુષ્ય કેટલું હોય અપકાયનું? 22 પુનરીએ. પછી જે વિચારની કાકા યાદ કરો. સત્ય આવું આવું એટલે અપકાય. સત્ય એટલે 7,000 વર્ષ. પૃથ્વી કાયમાં 22,000 અને અપકાયમાં 7,000 વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાયું છે. એટલે મોટે ભાગે આ ઘનોદધિ વગેરેમાં હોય. આથી તો આમ જે પાણી ખુલ્લું હોય છે તો સૂર્યના તડકા વગેરેથી
જો કાંઈ ઓછામાં ઓછું આયુષ્ય દરેકનું અંતર્ભૂત થયું છે અને વધુમાં વધુ 7,000 વર્ષનું અપકાયનું આયુષ્ય નોંધવું લીધું છે. તો આ બધા પાણીના વિવિધ પ્રકારો. આમાં એક ટીપામાં કેટલા જીવો હોય? અસંખ્ય જીવો હોય. એક એક જીવનું શરીર કેટલું થાય? સરસવના દાણા જેટલું થાય. સરસવનો દાણો. તો આ લાખ યોજન વ્યાસ લંબાઈ પહોળાઈ વાળું જે જંબુ દ્વીપ એની અંદર પણ સમાઈ ન શકે એટલા બધા અસંખ્ય એક ટીપામાં અસંખ્ય અપકાયના જીવો હોય. હવે અમે ખ્યાલ કરજો, અપકાય એટલે પાણી, એમાં જે ઓરા વગેરે જીવો હોય છે ને બીજા નાના નાના બેક્ટેરિયાઓ એ અપકાય ન કહેવાય. અપકાય એટલે પ્યોર પાણી ધારેલું એકદમ ડિસ્ટિલ્ડ વોટર જેને કહીએ ને, એકદમ શુદ્ધ જળ જેને કહો, એ પાણી જેની કાયા એટલે શરીર છે એવા જીવો અપકાય. ઓલા તો પાણીમાં રહેનારા પેન્દ્રી વગેરે 10 જીવો છે, કોરા વગેરે. બરોબર. તો હા, પથરીકાયામાં આટલું લીલો આમળો લઈએ, આમળાનું ફળ આટલું, એમાં એટલા માટીના ઢેફામાં કેટલા અસંખ્ય જીવો હોય. એક એક જીવનું શરીર કેટલું કરીએ તો પારેવડા જેટલું, કબૂતર જેટલું શરીર જો આટલું થાય. બરોબર. તો આટલા માટીના ઢેફામાં રહેલા અસંખ્ય જીવો આખા જંબુ દ્વીપમાં પણ સમાઈ ન શકે એટલા અસંખ્ય જીવો પથરીકાયના આટલા કાંકરામાં કે આટલી માટી રેતી વગેરેમાં હોય છે. એટલા સૂક્ષ્મ શરીરો. પછી અપકાય, પછી આવે એવું એટલે તેજસ એટલે કે અગ્નિ. બરાબર. એ જેની કાયા છે એવા જીવો તે એવું કાય કહેવાય. કુદરતી રીતે એવી સ્થિતિ હોય છે એ જીવોનું શરીર ઉષ્ણ એટલે ગરમ હોય અને બીજા અને તો બળી જાય, એમને પોતાને કાંઈ થાય નહીં. એ રીતે જ એની કુદરતી વ્યવસ્થા હોય છે. તો એના પ્રકારો ક્યાં ક્યાં બતાવ્યા છે? જો તો અહીંયા બતાવ્યું છે. શું વાંચું છે? અહીંયા જ્વાળા છે, ઇંગાલ. બરાબર. ગાથા બોલે ઇંગાલ, જાલ એટલે અંગારા સ્વરૂપે. ઇંગાલ, જાલ એટલે જ્વાળા સ્વરૂપે. મુંબુલ એટલે કણિયા સ્વરૂપે, અગ્નિના કણિયા. ઇંગાલ, જાલ, મુંબુલ ઉલ્કા, આકાશમાંથી ઉલ્કાપાત થાય એવા પદાર્થો હોય. પણ અગ્નિકાયમાં હોય એવું કાંઈ. પછી અશ્વિની એ પણ આકાશીય પદાર્થ છે. પછી વિજ્જુ એટલે વિદ્યુત, વીજળી બંને પ્રકારની આકાશમાં થાય છે એ પણ, અને અત્યારે જે ઉત્પન્ન કરવામાં આવે છે પાણી વગેરેમાંથી એ પણ વિદ્યુત, એ પણ સચિત છે, સજીવ છે. અને અગ્નિના એક કણિયામાં કેટલો લેવાનો? અગ્નિનો એક નાનકડો કણિયો આટલો લેવામાં આવે, એમાં આટલા બધા અસંખ્ય જીવો અગ્નિકાયના હોય છે. એનું શરીર કેટલું થાય? હાથાની લીક જેવું થાય. તો પણ લાખ વજન પ્રમાણે જંબુ દ્વીપમાં સમાય નહીં. એટલે અગ્નિના આટલા કણિયામાં એટલા બધા અસંખ્ય જીવો હોય છે. બરોબર. પછી વાયુકાય, વાયુ એટલે પવન જેમની કાયા છે એવા જીવો એ વાયુકાય કહેવાય. તો એના કેવા પ્રકાર બતાવ્યા છે? ઉભા મગ, ઉત્તલિયા, મંડલી, મહ, શુદ્ધ ભુંજ વાયાય, ગણ કણુ વાયા, વાયુકાયસ. આ જીવ વિચાર પ્રકારની ગાથા છે. આપણે ખાસ ભણવા જેવું છે. ઉભા મગ કેટલા વાયુ, ભ્રામક આ એવું ગોળ બટોળી હોય ને જે નીચે પડખલાઓ ઘાસ બધા ઉપર લઈ જાય. શું? ભ્રામક. ભ્રામક. ઉત્કલિક વાયુ, મંડલી વાયુ. આમ ધીરે ધીરે મને એવો વાતો હોય કે રેતીઓ દરિયા ગઈ રેતીમાં થઈ જાય, નિશાન થઈ જાય. પછી મંડલી મુખનો વાયુ, શુદ્ધ વાયુ, શુદ્ધ હવા સામાન્ય ઓક્સિજન જેમાં હોય વધારે આપણે જીવીએ છીએ. શુદ્ધ ગુંજ, ગુંજારો કરતો વાયુ. ઘણીવાર વાયુ એવી તો પવન વાતો હોય ને, અવાજ આવ્યા કરતો હોય એ ગુંજારો કરતો વાયુ. અથવા તો ઝાડ ઘોડાવે, ઝાડમાંથી પસાર થતો હોય વાયુ પવન જ્યારે, ત્યારે પણ ગુંજારો થતો હોય. શુદ્ધ ગુંજ. ઘણ કણુવાયા, ઘનવાત અને કણુવાત વિગેરે. આ મુખ્ય મુખ્ય ભેદો ગણાવ્યા. દરેકમાં વિગેરે આ બધા ભેયા કણુ વાયુકાય છે. વાયુકાયના આ બધા ભેદો એટલે પ્રકારો છે. એનું આયુષ્ય વધુમાં વધુ કેટલું? અગ્નિકાય કેટલું થઈ ગયું? અગ્નિકાયનું એવું તિરસ્તા આવું એવું કાંઈ 3 અહોરાત્ર, 3 દિવસ 3 રાત વધુમાં વધુ મેક્સિમમ આયુષ્ય
તો અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે વચમાં ખૂબ તેલના કુવાઓમાં આગ લાગી હતી, હવે મહિનાઓ સુધી ચાલી, અને પછી 3 જ અહોરાત્રમાં આયુષ્ય, તો પછી બુજાઈ જવું જોઈએ ને ઓટોમેટિક આગ 3 અહોરાત્રમાં. ઘણી વાર નાવાનો લાગે, જંગલમાં આગ લાગે, એ દિવસોના દિવસો સુધી ચાલ્યા કરે. એ નવા જીવો ઉત્પન્ન થતા જાય, જૂના જીવો મળતા જાય, બરોબર. એને અખંડ દીપક નિરાશામાં રાખતા વાળા રહીએ, એમાં પણ અખંડ રહેશે, પણ જે જૂના જીવો ચેવતા જાય, નવા પાછા ઉત્પન્ન થતા જાય, એમ ધારા અને પ્રવાહ એનો ચાલ્યા કરવું પડે લાંબા સમય. પણ એક જીવની અપેક્ષાએ માત્ર 3 અહોરાત્રનું આયુષ્ય તેવું કાર્ય શાસ્ત્રમાં બતાવ્યું છે. અહીં વાયુકાયનું આયુષ્ય 22 ભૂડવીએ 27 આયુષ્ય તેમની વાવુસ 3000 વર્ષનું આયુષ્ય. વાયુકાય ક્યાં હોય? ઘનવાદ અને તનુવાદ જે હોય છે ને, પૃથ્વી નીચે જ્યાં કોઈ અગ્નિ વગેરે શસ્ત્ર લાગેલી પડકો વગેરે, ત્યાં 3000 વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય વાયુકાયનું શાસ્ત્રકારોએ બતાવ્યું છે. આ બધામાંથી આપણે પસાર થઈ આવ્યા છીએ. હવે આ 4 લઈ લઈએ અત્યારે આપણી પાસે: પૃથ્વીકાય, અટકાય, દેવકાય, વાયુકાય. આ દરેકના 4 પેટા ભેદ પડે, એટલે 4 ચોકું 16 ભેદ થશે. એના પહેલા 2 ભેદ પાડીએ. પૃથ્વીકાના દરેકના 2 ભેદ. કઈ રીતે પાડશું? 2 ભેદ: સૂક્ષ્મ અને બાદર. બાદર એટલે સ્થૂળ, અંગ્રેજીમાં શું કહીએ ને? ગ્રોસ. અને શકલ, સૂક્ષ્મ હોય શકલ કે ને, નથી ખબર અંગ્રેજીમાં કોઈ ભણેલા નથી. કોઈ જાડી હોય, આમ જાડી સ્થૂળ હોય તો એને ગ્રાસ કહે, ગ્રોસ કે ગ્રાસ કહે છે, અને સૂક્ષ્મ હોય તો શકલ કહે છે. તો અહીંયા બાદર એટલે નરી આંખે કદાચ દેખાય અને ન દેખાતા હોય પણ પાવરફુલ માઇક્રોસ્કોપ પર દેખી શકાય, તો એ બાદર કહેવાય. એટલા ઝીણા પણ હોઈ શકે ઘણી વાર, નરી આંખે તો ન દેખાય પણ સૂક્ષ્મદર્શક યંત્રથી કદાચ જોઈ પણ શકાય. પણ જે સૂક્ષ્મ હોય છે ને, ખરેખર સૂક્ષ્મ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, એ તો એવા સૂક્ષ્મ હોય કે ગમે એવા પાવરફુલ માઇક્રોસ્કોપથી પણ ન જોઈ શકાય. ફક્ત વિશિષ્ટ જ્ઞાતિન્દ્રિય જ્ઞાની ભગવંતો જ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને જોઈ જાણી શકે. એટલા બધા સૂક્ષ્મ હોય કે અહીંયા એટમ બોમ્બ ફોડવામાં આવે, હાઇડ્રોજન બોમ્બ કે ન્યુટ્રોજન બોમ્બ, હાઇડ્રોજન, તો પણ એમને કશી જ અસર ન થાય. એટલા બધા સૂક્ષ્મતમ એ જીવ એની કાયા હોય છે. આયુષ્ય ભલે અંતર્મૂર્તનું હોય, પણ એની હિંસા આપણે કરી શકતા માત્ર મનથી કોઈ ચિંતવે એની હિંસા તો જુદી વાત છે, બાકી બીજી રીતે એની હિંસા શક્ય નથી હોતી. એવા એ સૂક્ષ્મ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, એ બધા જીવો ક્યાં રહેલા હોય છે? ઉપર કે નીચે? નીચે. સમસ્ત 14 રાજલોકમાં, અહીંયા સર્વત્ર, અહીંયા સૂક્ષ્મ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય પણ બધા જીવો અહીંયા રહેલા છે. અતિ સૂક્ષ્મ છે. અને આપણે બધા એવી સૂક્ષ્મતમ કાયા, એમાં પુરાઈ આવ્યા, બુરાઈ કરી આવ્યા, અનંત ઉત્સર્ગીનો હસેજીનો કાળચક્રો અને પૂગલ પરાવર્તો સુધી આપણે આવી સ્થિતિમાં ભગવાન આત્મા એ આવી કાયાઓમાં પુરાઈ આવ્યો, અનંત કાળ, અનંત ભાર, બરોબર. પછી હજી 2 ભેદ પાડીએ તો સ્થૂળ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, સૂક્ષ્મ પછી 4 અને 8 થઈ ગયા. હવે દરેકના 8ના 2 ભેદ પાછા પડશે. એવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત. અગાઉ આપણે પર્યાપ્તિઓ વિશે 2 પુસ્તકનો વિચાર કર્યો હતો. પર્યાપ્તિઓ કુલ કેટલી હોય? કેટલી હોય ખબર છે? 6. બેનો આપણે ભાઈઓને બોલવાનું. 6 પર્યાપ્તિઓ કઈ જરા ગણાવશો? પહેલી પર્યાપ્તિ આહાર પર્યાપ્તિ, બીજી શરીર, ત્રીજી ઇન્દ્રિય, ચોથી શ્વાસોશ્વાસ, 5મી ભાષા, 6મી મન પર્યાપ્તિ. એટલે શક્તિ વિશેષ આત્માની, કે જેના દ્વારા તે પ્રક્રિયાઓ આહાર ગ્રહણ કરવાની, પચાવવાની, શરીર બનાવવાની, ઇન્દ્રિયો બનાવવાની, શ્વાસોશ્વાસ લેવાની, બોલવાની અને વિચારવાની શક્તિઓ એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. તો એ પર્યાપ્ત કેટલાક જીવો એવા આવે એ ઉત્પન્ન થયા. 3 પર્યાપ્તિઓ મોટે ભાગે પૂરી થાય: આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાપ્તિ. પણ ચોથી પર્યાપ્તિ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ પૂરી થાય એનાથી પહેલા જ એનું આયુષ્ય થઈ જાય પૂરો. એટલે અપર્યાપ્ત, પર્યાપ્ત પૂરી કર્યા વિના અપર્યાપ્ત અવસ્થામાં એ જીવો ચેલી જાય કે મરી જાય, એવા જીવોને અપર્યાપ્ત કહેવામાં આવે. મનુષ્ય વગેરેમાં પણ ગર્ભમાં તો કહેવાય છે લાખો જીવો ઉત્પન્ન થતા હોય, 2 થી 9 લાખ મનુષ્યો જન્મવાના ઉત્પન્ન થાય.
બાકીના મોટા ભાગના બધા જ અંતર્મુખમાં જમી જાય, મરી જાય પર્યાપ્તિ પૂરી કર્યા વિના અપર્યાપ્ત અવસ્થામાં જે શ્વાસ પર લઈ ન હોય, ખાલી આહાર ગ્રહણ કર્યો, શરીર બનવાની થોડી શરૂઆત થઈ, ઇન્દ્રિય બનવાની પણ શરૂઆત થઈ અને પછી શ્વાસ લેવા જાય એનાથી પેલા તો આયુષ થઈ ગયો પૂરો, અપર્યાપ્ત કહેવાય. અપર્યાપ્ત કહેવાય. અને જે જીવો પર્યાપ્તિ પૂરી કરી લે તો એને કહેવાય પર્યાપ્ત. તો ચારે આઠેયના બબ્બે પ્રકાર થયા, બરોબર? પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત પૃથ્વી બાદર પૃથ્વીકાય, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય. પછી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય. ચાર ભેગા પૃથ્વીકાયના એમ અપકાય તેવું કહેવાયું કે દરેક ચાર ચાર એ ચાર ચોકું 16 ભેદ થયા. હજી હવે વનસ્પતિકાય બાકી છે. વનસ્પતિ જેમની કાયા છે એવા જીવો વનસ્પતિકાય કહેવાય. એના મુખ્ય બે પ્રકાર, વનસ્પતિકાયના મુખ્ય બે પ્રકાર કયા બોલો? પ્રત્યેક અને સાધારણ. આ ફક્ત વનસ્પતિકાયમાં જ આ વિશેષતા છે, સાધારણ વનસ્પતિકાયની. સાધારણ કોને કહેવાય? ભવ્ય ઘણા બધા કેટલા? અસંખ્ય પણ કેટલા? અનંત. અનંતાનંદ કહો તો ચાલે. એક સૂક્ષ્મતમ શરીર, માઇક્રોસ્કોપી પણ ન પકડાય એવા એક સૂક્ષ્મતમ શરીરમાં અનંતાનંત આત્માઓ સાથે જન્મે, સાથે જીવે અને લગભગ બધા સાથે મરે. અને આયુષ્ય કેટલું હોય? આપણે એક શ્વાસોશ્વાસ લઈએ સામાન્ય તો એટલી વારમાં તો કેટલા? 17.5 ભવ થઈ જાય. 17મી વાર જન્મી જાય, મરી જાય, 17 વાર, 18મી વાર જન્મ, અને 17.5 ભવ કહેવાય છે એક શ્વાસોશ્વાસ જેટલા અલ્પ સમયમાં. પણ એ એમાં જન્મ મરણની સાયકલ અસંખ્ય કાળ સુધી પણ ચાલ્યા કરે એવી સ્થિતિ હોય છે, બરોબર? તો એ સાધારણ વનસ્પતિકાય. અનંત જીવોની એક સાધારણ કાયા, કોમન કાયા. આજની ભાષામાં 40 સિસ્ટમ એમાં કામ સંન્યાસ પાછું કોમન હોય ને, અલગ અલગ બંગલા વગેરે હોય કે ફ્લેટ હોય તો એમાં અલગ અલગ બાથરૂમ વગેરે સ્વતંત્ર હોય સંન્યાસ પાછું. પણ 40 સિસ્ટમમાં તો બધાને માટે કોમન 2-3-4 જે હોય તે જ બાથરૂમ કે સંન્યાસ વગેરે. તો અહીંયા અનંત જીવોને રહેવા માટે, જીવવા માટે કોમન કાયા, એક જ કાયા. અને કાયા પાછી અતિ સૂક્ષ્મતમ એવી એક કાયામાં અનંત આત્માઓને સાથે જન્મવાનું, જીવવાનું, મરવાનું. એના કારણે ત્યાં અવ્યક્ત વેદના, એમાં 36 પદોમાં વેદના પર, વેદના એટલે પીડા. તો પીડાના બે પ્રકાર, એક વ્યક્ત વેદના, બીજી અવ્યક્ત વેદના. વ્યક્ત વેદના તો આપણે સમજીએ છેદન ભેદન તરીકે થાય, આપણને પીડા થાય, મનથી આપણે અનુભવી શકીએ છીએ, એ વ્યક્ત વેદના કહેવાય. બીજી અવ્યક્ત વેદના કે જેને મન ન હોય એટલે સમજી ન શકે, અંદરમાં પીડા અનુભવી શકાતી હોય પણ એ વ્યક્ત કરી શકાતી હોય એવી અવ્યક્ત વેદના જ્ઞાનીઓએ આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, જેને માટે બીજા કયા શબ્દો વપરાય છે? નિગોડ શબ્દ પણ વપરાય છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય માટે. નિગોડ. પછી બીજો કયો શબ્દ વપરાય છે? અક્ષરો પછી અનંત કાય. અનંત જીવોની એક કાયા કોમન માટે અનંત કાય તરીકે પણ ઓળખાય છે. અને એમાંના ઘણા પ્રકારો એવા છે કે જે કંદમૂળ તરીકે પણ ઓળખાય છે. બધા પ્રકારો ભલે નહીં, પણ કંદમૂળ બધા એ અનંતકાય પણ કહેવાય, સાધારણ વનસ્પતિકાય પણ એમને કહેવાય, નિગોદ પણ એમને કહેવાય. તો એક શરીરમાં એક જ જીવ હોય, આત્મા હોય, એને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય, બરોબર? વનસ્પતિમાં એના દરેક મૂળમાં, થડમાં, ડાળીમાં, પાંદડામાં, ફૂલમાં, ફળમાં, બીજમાં, દરેકમાં અલગ સ્વતંત્ર જીવ હોય એ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. અને આખા ફળનો પણ એક સ્વતંત્ર અલગ જીવ, અલગ આત્મા. અને એને આધારે આ બધા બી, ફળ, ફૂલ, બીજ, પાંદડા વગેરે દરેકમાં અલગ જીવ આ વનસ્પતિકાળમાં આવી રીતે હોય છે. જેટલા બીજ એટલા જીવો, જેટલા ફળ, ફૂલ, પાન. અને એમાં પણ કોઈ પણ ફળ કે ફૂલ હોય એ શરૂઆતની એકદમ કોમળ અવસ્થામાં હોય ત્યારે બધા અનંતકાય હોય. પછી ભલે બાકીના અનંતા જીવો ચડી જાય અને એક જીવ બાકી રહે ત્યારે પછી પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. પણ શરૂઆતમાં કોઈ પણ ફળ હોય કે ફૂલ હોય કે પાંદડું, કોમળ, કુંપળી, ઉપર જેને કહેવાય,
જીવી અવસ્થામાં ત્યારે બધા જ અનંતકાળ હોય. બરોબર? તો પૃથ્વી જો વનસ્પતિ જેમની કાયા છે અલગ અનેક પ્રકાર, ઘણા બધા પ્રકારો બતાવ્યા છે. ફળ વેલની રૂપી હોય, છોડ રૂપી હોય, ઝાડ રૂપી હોય. બરોબર? અલગ ઘાસ, કઈ પ્રકારના ઘાસ વગેરે આવે છે, જાતના ઔષધિઓ કેટલાય પ્રકારની આવતી હોય છે. બધા જ વનસ્પતિ કાય. બરોબર? પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ કાયના કેટલા ભેદ પાડીશું? સૂક્ષ્મ, ભાડર, પર્યાપ્ત અને અપર્યાપ્ત. હવે સાધારણ વનસ્પતિ કાય હોય એના કેટલા ભેદ પાડીશું? પ્રત્યેકમાં ખાલી ખાલી બાદર. પ્રત્યેકના બે લખેલા, એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ નો હોય. પ્રત્યેક વનસ્પતિ કાયમાં સૂક્ષ્મ ભેદ હોતો નથી, બધા બાદર જ હોય. સાધારણ વનસ્પતિ કાય જે છે એના બે ભેદ, સૂક્ષ્મ અને બાદર, અને પછી પર્યાપ્ત અને અપર્યાપ્ત. જે કંદમૂળ વગેરે દેખાય છે નરી આંખે, એ ઉપરાંત કુંવારના પાઠા, ફોર વગેરે, પછી બીજ, ફૂગ, સેવાળ વગેરે દેખાય છે, અનંતકાય છે, બાદરની ગોળ છે. એ બાદર સાધારણ વનસ્પતિ કાય છે. અને જે સૂક્ષ્મ જે છે તો 14 રાજ્યોમાં ફેલાય છે, જે દેખાતું નથી આપણને. તો એ રીતે સાધારણ વનસ્પતિ કાયના 4 ભેદ અને પ્રત્યેક વનસ્પતિ કાયના 2 ભેદ. હવે કહો આ 5 સ્થાવરના ટોટલ કેટલા ભેદ થયા? 22 ભેદ. એકેન્દ્રીય અથવા તો સ્થાવર જીવો કુલ આપણે કેટલા ભેદ કરવા છે? બધા જીવોના 530. એમાં ધીરેજ ગતિમાં કેટલા કરવાના છે? ભેદ 48. 48 માંથી 22 થઈ ગયા આવે. બરોબર? બાકી કેટલા રહ્યા આવે? 26 ભેદો આપણે ધીરેજ ગતિના વિચારવાના છે. પણ આમાં વનસ્પતિ કાય એનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલો? અસંખ્ય. રાસ સહસ્સા 10,000 વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય વનસ્પતિ કાયનું થયું છે. એવા ઝાડ અથવા એવા મોટે ભાગે બહુ દૂર હોય, રેડીથી બહાર પણ હોય, પણ વધુમાં વધુ 10,000 વર્ષનું આયુષ્ય વનસ્પતિ કાય. બીજા પણ કેટલા ઝાડ એવા સેંકડો વર્ષથી આપણે જોતા હોઈએ, આ કબીર વડ વગેરે, બીજા પણ એવા જે 100 થી પણ વધુ વર્ષો, વધુમાં વધુ શાસ્ત્રકારોએ જ્ઞાન દ્રષ્ટિથી જોયું છે 10,000 વર્ષ સુધી આયુષ્ય વનસ્પતિ કાયનું સંબોધે છે, પ્રત્યેક વનસ્પતિ કાયનું. તો આ બધી અવસ્થાઓમાંથી આપણે એકમાં બેવાની અનંત વાર પસાર થઈ ગયા. પર્યાપ્ત થયા, અપર્યાપ્ત થયા, સૂક્ષ્મ થયા, બાદર થયા, નિગોળ રૂપે થયા, અને અનેક પ્રકારે આપણે છેદન, ભેદન, તારણ, કઈ પ્રકારે આપણે આ વેદનાઓ ભોગવી. કુંભારે ખાણમાંથી કાઢ્યા અને કેટલી રીતે આપણે ઊંડ્યા. માટી કહે છે ને, માટી કહે કુંભાર છે, તું ક્યાં શું છે આગળ, તું મને ખોદી રહ્યો છે, પણ એક દિન એસા આએગા મઉ રોંદુંગી તોય, જેવો આવશે હું તને રગડીશ. છેલ્લે માણસ સ્મશાનમાં ટાટે બાળે રાખ બને કે માટી મને એ બધી રીતે. અને આ ઉપકારી કેટલા છે આ બધા જીવો આપણા? બરાબર? પૃથ્વીનો હોય, પાણીનો હોય, અગ્નિનો હોય. કલ્પના કરો, વાયુનો જીવી શકીએ આપણે? સતત અસંખ્ય જીવોનો ભોગ લેવાયો છે વાયુકાય વગેરેનો. ત્યારે આપણું એક સેકન્ડનું જીવન ટકી શકે છે. કેટલો બધો ઉપકારી એવા બધા જીવો. તો આપણે એ બધાનો ઉપયોગ આ જાણવાનું શા માટે છે? આપણે યાદ રાખીને પરીક્ષામાં આપણને એક્ઝામમાં નંબર પાસ મેળવવા, ઇનામ મેળવવા માટે નહીં, પરંતુ આપણે એ જીવોની રક્ષા કેવી રીતે કરી શકીએ. બીજું વૈરાગ્ય કેળવવાનું છે કે આવી સ્થિતિમાં, આવી કફોડી હાલતમાં આપણે મુકાયા, એ પણ એક કહેવાની અનંત વાર આ બધા આવા જીવાશો શું રીતે આપણે આવ્યા. હવે એવી સ્થિતિમાં પાછું જવું ન પડે એને માટે શું કરવું? આ બધું ખરેખર ગંભીરતાથી વિચારવાનું હોય છે. જો હશે બરફના ગોલાને આઈસ્ક્રીમ વાનીલાલ વગેરે ખાશો તો સીધા બરફ રૂપે અપકાય રૂપે પાછું ઉત્પન્ન કર્મ સત્તા કરશે. કર્મને કોઈની શરમ ગણવાની નથી, ત્યાં કોઈની લાભ પુરુષ પર ચાલવાની નથી. જો કંદમૂળનું ભક્ષણ, લસણ ને ડુંગળીને ઘણા એના વગર ચાલે ને, ત્રણેય ટાઈમ જોઈએ એવા પણ હોય છે કે ત્રણેય ટાઈમ જોઈએ લસણ કે ડુંગળી વગેરે, એના વગર ચાલે નહીં. જાણે એવી હેબિટ પડી ગઈ હોય, ગમે એટલું સાંભળે તોય પણ એ રસમ છૂટતું ન હોય.
કરુણા ચિત્તની એ જીવોની શું સ્થિતિ હશે? જ્ઞાની ભગવંતો તો કહે છે આ શક્તિ ઉત્પત્તિ આપણે બીજા ભવમાં પછી આ બધું બનવું પડશે ને બીજા જીવો આપણને હસે હસે રાંધીને કાપીને શેકીને બાફીને છૂંદીને અનેક પ્રકારે એ આપણે તદર્થના કરશે અને આપણને ખાશે. માટે સાવધાન. આવું કોઈ સત્ય ટેવ પડી ગઈ હોય, આદત પડી ગઈ હોય તંદુરસ્તી જે ખાવાની, ભેળ કે કોઈ પણ પ્રકારે બટાટા વળાવી ગયેલી, બટાટાને વેફરી ગયેલી, તો વહેલી તકે એ બધી ટેવો એમાંથી બહાર આવી જજો. નહીં તો ધર્મસત્તાને કોઈની શરમ નડવાની નથી. આ તો જિંદગી કેટલી ટૂંકી આપણે વિચાર કરે, અનંતકાળની અપેક્ષા 4 દિનોથી ચાંદની પછી દીર્ઘકાળ અસંખ્ય અનંત ઉત્સર્ગી સુધી આપણને આ નિગોડ સ્વરૂપે જન્મ મરણ કરવા પડે. નરક કરતાં પણ અનંત ગણી અવ્યક્ત વેદના જ્ઞાની ભગવંતો બતાવે છે. આ સ્થિતિમાં આપણે રહેવું પડે. ચાલો આગળ વધીએ. 2 ઇન્દ્રિય, જેને 2 ઇન્દ્રિયો હોય, આ 5 સ્થાવર એક જ ઇન્દ્રિય હોય. કઈ ઇન્દ્રિય? ચામડીનું. ચામડી આપણા જે ચામડી બને ને એ લોકોની જે કાયા છે તે રૂપે. પછી 2 ઇન્દ્રિય જીવો જેને ચામડી ઉપરાંત જીભ હોય. આમ લાઈનસર 5 ઇન્દ્રિયો લેવાની છે. ચામડી અને જીભ હોય પણ નાક ન હોય, આંખ ન હોય અને કાન ન હોય. એવા જીવો કેટલા બધા હોય છે. થોડાક સેમ્પલ બતાવ્યા છે. આ કોડા કોડી સમુદ્રમાં થાય ને, આ તો એને રહેવાનું ઘર છે. આપણે જે જ્યાં તમે રમતા હો છો ને કોડા કોડી, ઘર છે. એની અંદર કોમળ શરીરવાળા, શરીર અલગ હોય કોમળ, અને જીવો પછી નીકળી ગયા હોય, મરી ગયા હોય, પછી એનું જે ખોખોરીનું ઘર એનો ઉપયોગ મનુષ્ય કરતો હોય છે. કોડા કોડી. પછી આ આયરિયા હોય છે ઘણા તથાગતના પાપણાચાર્યમાં અક્ષર આયરી આમાં વાળા હોય. એ પણ 2 ઇન્દ્રિય જીવ હોય. સમુદ્રમાંથી ઉત્પન્ન થાય, અંદરથી જીવ નીકળી જાય અને પછી બાકી એનું ખોખું ઘર રહે. એ આયરિયા પણ માંગલિક રૂપે વપરાય છે. છીપ બતાવી ગયા, જેમાંથી મોતી ઉત્પન્ન થાય એ છીપ પણ, એમાં પણ જીવ હોય તે 2 ઇન્દ્રિય હોય. પછી આ મામણ મુંડા, નિષ્ઠાના કીડા વગેરે હોય છે. શંખ તો નાના મોટા અનેક પ્રકારના અટલાણાથી માનીને આવડાવડા મોટા પણ થાય. એમાં ખાસ કરીને કયો શંખ વખણાય? દક્ષિણાવર્ત શંખ વખણાય. પણ એવા બહુ ઓછા મળે. લાખ રૂપિયાની કિંમત હોય. દક્ષિણાવર્તની બહુ માંગલિક હોય, એવા અધિષ્ઠિત પણ કહેવાય છે હોય. એની અંદર પણ જ્યારે સમુદ્રમાં હોય એમાં બીજો આ જીવ હોય. આ તો એને રહેવાનું ઘર છે, દેખાય છે અત્યારે. અંદર કોમળ શરીરવાળું જીવ હોય, અને પગ વગેરે પણ હોય, એ પણ આમ આગળ ચાલે એવું બધું હોય. બરોબર. પછી જ્યારે જીવ મરી જાય, નીકળી જાય, પછી ખોખું રહે છે ત્યાં શંખ. પછી પગમાં વાળો, ઘણી વાર નાની નાની દોરડીઓ જેવી આમ શરીર હોય. કાપોલિયા કેવા હોય? પગમાં જ્યારે પાણી ગાળેલું ન હોય એમાંથી જીવનું શરીરમાં ઉત્પન્ન થઈ જાય. ગામડાઓમાં ઘણી વાર ભીંત દિવાલો પર સૂત્રો લખેલા હોય, પાણી ગાળો, વાળો ટાળો. ગાળો, વાળો ને ટાળો ક્લાસ મળ્યો. પાણી ગાળો અને વાળો ટાળો. વાળો એટલે પગમાં જે રોગ થાય છે, અળસિયા જેવા જે જીવો નીકળે છે પગમાંથી, આમ એ વાળો કહેવાય. આમનો રોગ જેવા પગની નિષ્ઠ એમાંથી આ વાળો. બરોબર. આ ચંદ્રના એટલે આયરિયા. પછી કાષ્ઠનો લાકડામાં કીડા, ગુણ, જેને ગુણ કહેવામાં આવે. આ બધા 2 ઇન્દ્રિય જીવોના વિવિધ પ્રકારો છે. બરોબર. અને 2 ભેદ. કયા 2 ભેદ? પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમાં સૂક્ષ્મ નો હોય, બધા બાદર જ હોય. 2 ઇન્દ્રિયનું આયુષ્ય, 2 ઇન્દ્રિય જોઈએ ને 12 યોજન નહીં, કેટલું? 12 યોજન લાંબુ. એવા પણ મોટા મોટા 2 ઇન્દ્રિય જીવો મોટે ભાગે 2.5 થી 12 એ થતા હોય છે. અને એનું આયુષ્ય વધુ કેટલું હોય? વધુમાં વધુ 2 ઇન્દ્રિયનું 12 વર્ષ કરી રહે છે. પછી 2 ઇન્દ્રિય જીવો જેને ચામડી, જીભ અને નાક હોય, આંખ અને કાન ન હોય, એવા જીવો 2 ઇન્દ્રિય કહેવાય. એના કેટલાક પ્રકારો બતાવ્યા છે. અહીંયા પૂછ્યા. ગીધોળો, માકડ, ખટમલ જેને કહીએ, કુંજી કચ્છીમાં જેને કહીએ. પછી આ આરી જુ ને ધોળી જુ એટલે લીખ જેને કહીએ. પછી આ મંકોડા, કેળી, મંકોડા, ઉધઈ. પછી શું છે? આ ગોકળ ગાય, ધીમે ધીમે ચાલે, એકદમ ધીમી, લાલ રંગની આટકી હોય, આગળ 2 મૂછો હોય, તો એ ગોકળ ગાય. આ થોડા પ્રકાર બતાવ્યા. વગેરે વગેરે આવા અનેક પ્રકારો 2 ઇન્દ્રિય જીવોના હોય છે. 3 ઇન્દ્રિયના એમને આંખ અને કાન નથી, વિચાર ધીરે ધીરે ચાલતા હોય. આંખ તો હોય નહીં, એટલે કેટલા એના પગ નીચે કે વાહનો નીચે કચરાઈ છુંડાઈને કમોતે મરતા હોય. ભલિયારીજી જેની શાસનની
કે જેમાં ડગલે પગલે પહોંચવાનું, પ્રમાણવાનું, જેને હાલતા ચાલતા નીચે જોઈને ચાલો, બીજા સમિતિ પાડો બરોબર, અહીં પણ બેસવું ઊભા રહેવું તો પ્રમાજ ન કરો, એ વગેરે બતાવ્યું છે. તો આવા બધા ઘણી પ્રકારોમાં દરેક એક એક પ્રકારમાં આપણે અનંત અનંતવાર જન્મ્યા છે. કોઈ એવો પ્રકાર નથી કે જેમાં આપણે અનંતવાર જન્મ્યા ને મર્યા ન હોઈએ, બરોબર. જો આપણે જેના નહીં પાડીને ગમે તે બેફામ રીતે જીવીશું તો હજી પણ બધી શક્યતા છે. આ માકડને મારવા માટે જેની દવાઓ આજકાલ છાંટો અને અનેક પ્રકારના ઇલેક્ટ્રિક મશીન આવે ને ફટ કરતા બધા ફટાફટ બધા મચ્છર વગેરે મળતા જાય. નિર્દય રીતે, ક્રૂર રીતે, નિષ્ઠુર રીતે આપણે મારીશું તો આપણને અનેક વાર આવી રીતે કમોતે મરવું પડશે. નિર્દોષ ઉપાયો પણ હોય છે. આ જીવોની બને ત્યાં સુધી આપણા ઘરમાં કે રસોડામાં કે બાથરૂમ વગેરેમાં ઉત્પત્તિ ન થાય એ માટે શું કાળજી, પ્રિકોશન રાખવું જોઈએ નિર્દોષ રીતે. અને કદાચ ઉત્પન્ન થઈ ગયા હોય તો પણ એને નિર્દોષ રીતે નિકાલ કઈ રીતે કરી શકાય એના પણ અનેક ઉપાયો બતાવવામાં આવતા હોય છે. શ્રાવકની જયણા પોથી બીજું એક પુસ્તક છે જયણા વર્તનમાં તો શાંતિ જીવનમાં જે કોઈના ઘરે આવી પુસ્તિકાઓ. પછી આવે છે ઘેર ઘોર હિંસા. આ બધી પુસ્તિકાઓ આ બધા જીવોની રક્ષા કરવામાં ઉધઈ, કીડીઓનો ઉપદ્રવ બહુ હોય, ઉધઈનો ઉપદ્રવ, અને બધા પેસ્ટ કંટ્રોલ કરો, બરોબર. કેટલા બધા જીવો મરી જાય. એને બદલે મચ્છરને દૂર કરવા માટે પહેલાના કાળમાં ગામડામાં શું કરવું, ઘરના દરવાજે શું બાંધવામાં આવે ખબર છે? કઈ વનસ્પતિ? મરવો અને લીમડો પણ રાજ કરવો વગેરે. એની ગંધથી આમ આપણને ગમે એવી સુગંધ હોય પણ મચ્છર વગેરે એનાથી આવે જ નહીં. આવા નિર્દોષ ઉપાયો આપણે ત્યાં હતા. એને બદલે આજકાલ બધી વસ્તુમાં મારો બસ બીજી વાત નહીં. એસિડ બાથરૂમ સંડાસમાં એસિડનો ઉપયોગ કરીને કેટલા જીવો બિચારા બળીને તરફડી બચીને મરે. તો આવા હિંસક ઉપાયો ન કરતા નિર્દોષ ઉપાયોથી જીવન જીવવું જોઈએ. એ આ બધું શીખવા સમજવાનો સાર છે. તો આપણે વળી પાછા આ સ્થિતિમાં અનંતવાર મરવું પડશે કમોતે. પછી આવી ચૌરિન્દ્રિય જીવો જેને કાન સિવાયની બાકીની 4 ઇન્દ્રિયો હોય, કાન ન હોય એવા જીવો સુસવાજો, ઈછી, પતંગિયા, પછી આ શું છે બગાઈ, પછી વાંડા, મચ્છર, કરોડીઓ, તીડ, આ બધા ચૌરેન્દ્રિય જીવોના થોડા પ્રકાર બતાવ્યા. બીજા પણ આવા ઘણા પ્રકારો હોય છે. કાન ન હોય. અત્યારે આપણે 5 ઇન્દ્રિયો મળી છે. જો કાનનો દુરુપયોગ કોઈની નિંદા રસપૂર્વક સાંભળવામાં કરીશું, અશ્લીલ ફિલ્મના ગીતો સાંભળવામાં, નિંદા પુત્રીમાં દુરુપયોગ કરી સાંભળવામાં, તો કર્મ સત્તા એવી સ્થિતિમાં ફેંકીએ છીએ જ્યાં આખી જિંદગી કાન વગર જીવવું પડે. આંખ મળી છે, સદુપયોગ દેવગુરુના દર્શન, શાસ્ત્ર વાંચન, ઈયાસુદુ પાલન વગેરેમાં કરવાને બદલે જો ન જોવા યોગ્ય એવા દ્રશ્યો મોબાઈલ, ટીવી અને ફિલ્મો વગેરેમાં જોવા બીજાના દોષ જોવામાં તો આંખ જમીન મળી જિંદગીભર એવી સ્થિતિમાં આપણને મુકાઈ જવું પડશે. તે ઇન્દ્રિયમાં જીભ મળી છે પ્રભુના ગુણગાન, સજ્જનોના, દેવગુરુના ગુણગાન ગાવા માટે, શાસ્ત્રનો સ્વાધ્યાય વગેરે કરવાને માટે, ગુણાનુવાદ કરવા માટે, એની બદલે બીજાનો દોષાનુવાદ, નિંદા ટીકા કરવામાં જીભનો દુરુપયોગ કરીશું, અભક્ષ્ય ભક્ષણો કરવામાં જીભનો દુરુપયોગ કરીશું તો કર્મ સત્તા એક કેન્દ્રીય અવસ્થામાં ફેંકી દઈશું કે જ્યાં આ જીભ વગેરે ફક્ત એક જ ઇન્દ્રિય, બાકીની 4 ઇન્દ્રિયો નહીં હોય. અને કદાચ મળે બીજું એવું થોડું ઘણું પુણ્ય થયું હોય ને કદાચ મનુષ્ય ગતિ પણ મળે પણ ત્યાં ઇન્દ્રિયોની ખોળખાણ પણ હોય. આનાથી સંભળાય નહીં. પહેલે જન્મથી બહેરા અને મૂંગા પણ હોય છે ને બાળકો, જન્મથી જ મૂંગા અને બહેરા. આ ભવમાં તો કોઈ પાપ નથી કર્યું, ભૂતકાળના ભવોમાંથી પાપ કર્યું છે. અને કારણે જન્મથી બિચારા આંધળા આખી જિંદગી અંદર પણ જીવવું પડે. જન્મથી લીગડા લંગડા હાથ પગનો દુરુપયોગ કર્યો હોય, પેરાલિસિસ, બાળ લટકવા, જન્મથી જ બ્લડ કેન્સર હોય છે બાળકોને પણ. મા બાપ તંદુરસ્ત છે એકદમ, છતાં બાળકને કેમ બ્લડ કેન્સર? આ પૂર્વ જન્મના આ હિંસાથી બંધાયેલા કર્મના વિપાક. માટે જ્ઞાનીઓ ખૂબ કરુણાથી ને પ્રેમથી આપણને કહે છે કે ભાઈ કોઈ બીજાને મારશો તો એકવાર મરવું પડશે. તમને જો મૃત્યુ નથી ગમતું, કોઈ પણ જીવને મૃત્યુ ગમતું નથી. એ કીડી કે કંથું હતું, ખટમલ હોય, માકડ એને પકડાય, તમે જાઓ તો પકડ હાથમાં આવે ના આવે એવું
ચટકી જાય. દરેકને જીવવું ગમે છે, કોઈને મરવું ગમતું નથી. માટે મા હિંસા સર્વભૂતાની, કોઈ પણ જીવને મારો નહીં. મા હણ કોઈને હણો નહીં. આવું ભગવાને વારંવાર આપણને ઉપદેશ આપ્યો છે. તો આજે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય ત્રણેયને આપણે એક જ શબ્દમાં કેવું શું કહેવાય? આ ત્રણે કેવા જીવો કહેવાય? વિકલેન્દ્રિય. વિકલ એટલે ઓછી. ટોટલ 5 ઇન્દ્રિયો છે, એમાંથી 1, 2 કે 3 ઓછી ઇન્દ્રિયો હોય એટલે વિકલેન્દ્રિય કહેવાય. અંગમાં ખોટ ખાવા કે વિકલાંગ છે, આ એના અંગ વિકલ છે, ખામીવાળા છે. તો વિકલેન્દ્રિય 3 કહેવાય. દરેકના બબ્બે ભેદ, પર્યાપ્ત અને અપર્યાપ્ત. આમાં સૂક્ષ્મ હોતા નથી, બધા આગળ જ હોય છે. 6 ભેદ આ થયા. 22 હતા એકેન્દ્રિયોના, 6 થયા વિકલેન્દ્રિય થયા, 48 થયા. હજી આપણે 20 ભેદ જોઈએ 48 કરવા માટે તિર્યંચોના. હવે આવે છે પંચેન્દ્રિય, 5 ઇન્દ્રિય વાળા તિર્યંચો, પશુ પક્ષીઓ વગેરે. એમાં મુખ્ય પહેલા 3 ભેદ પડે: સ્થળચર, જલચર અને ખેચર. હવે સ્થળચર જે છે ને, એના સ્થળ એટલે જમીન ઉપર ચાલનારા મોટી ભાગે ચોપગા પ્રાણીઓ, એના પાછા 3 ભેદ પાડ્યા સ્થળચર જીવોના. એક તો આજો હાથી, ગાય, ઘોડો, સિંહ વગેરે અનેક પ્રકારના 4 પગવાળા ચોપગા પ્રાણીઓ. બરોબર. પછી છે ભુજ પરિસર પર. ભુજ એટલે હાથ, ભુજાઓ, નાના પગ જેના હોય એવા બધા વાંદરો, પછી ગરોળી, પછી શું છે ઉંદર, નોળીઓ વગેરે. આ બધા ભુજ પરિસર પર જીવો કહેવાય. પછી છે ઉર પરિસર પર. ઉર એટલે ઉરસ, છાતી અથવા પેટ ઘસડીને ચાલે એવા વિવિધ પ્રકારના સાપ, અનેક પ્રકારના, અને કોબરા. અને આ છે અહીંયા શું બતાવ્યું છે? આ સાપણ. પછી અજગર વગેરે. એમાં અનેક પ્રકાર. સાપની 84 કેટલી જાતિ હોય, જાત. પેમોઈ, કચ્છમાં પેમોઈ 2 બાજુ મોઢું હોય, એનું આમ ચાલે, નામ પણ ચાલે. તો અનેક પ્રકારની આ બધા પૂર પરિસર પર દરેકના અલગ મેક્સિમમ આયુષ્ય, મિનિમમ આયુષ્ય બધું શાસ્ત્ર બતાવ્યું છે. બરોબર. તો આ 3 એ થયા. પછી લઈએ આ બાજુ આ ચતુષ્પદ, બધા અસલચર, જમીન ઉપર ચાલનારા. પછી જે પાણીમાં રહેનારા જીવો, જલચર કહેવાય. મગરમચ્છ છે, માછલી છે, 8 પગો જેને ઓક્ટોપસ કહેવામાં આવે છે. એ પોતાના રસ્તા દોરડા જેવા એના પગો, એના શિકારને આમ વીંટી નાખે, ચકી ન શકે. પછી આ મગરમચ્છ છે, કાચબો 2 જમીન પર ચાલનારા પણ હોય ને પાણીમાં રહેનારા પણ હોય. પછી અહીંયા બધા ડેડકો, આ વેલ માછલી, શાર્ક માછલીઓ તો ઘણી પ્રકારો. ફક્ત 2 આકારને છોડીને તમામ પ્રકારના માછલાઓ સમુદ્રમાં હોય છે. કયા 2 પ્રકાર? બગડીનો આકાર, આ ગોળ, અને બીજો દેશી નળિયા હોય. આ 2 આકારને છોડી જેટલા બીજા પ્રસિદ્ધ પદાર્થોના આકારો છે ને, તમામ આકારના માછલાઓ મોટા સમુદ્રમાં મળે છે. તમે મછલી ઘરમાં મૂવીમાં જાઓ, ત્યાં રંગબેરંગી નાની મોટી કેટલા પ્રકારની માછલીઓ હોય. બધા પ્રકારોમાં આપણે અનંતવાર જન્મ મરણ કરી આવ્યા. અનેક માછીમારો ઝાડમાં ફસાવ્યા આપણને, આપણે લલચાવ્યા. આટલા વગેરેથી પછી અંદરમાં કાંટો ભરાઈ જાય કાઢવામાં, ડરફડીને મરી જઈએ. કાપી ટુકડા કરી શેકી બાકી રાંધીને આપણને હોંશે થાય. આપણે વાઘ બન્યા, સિંહ બન્યા, અને અનેક બીજા બકરા, ઘેટા, હરણ વગેરે આપણે પોતે શિકાર કર્યો અને મારીને એમને હોંશે ખાધા અને ભયંકર કર્મ બાંધી અને 4 થી 5 વગેરે નરકમાં પણ આપણે ગયા આવ્યા. બરોબર. પછી છે હા, તો આ 3 દરેકના 4 ભેદ બતાવ્યા. 4 ભેદ રીતે પર્યાપ્ત, અપર્યાપ્ત, પછી ગર્ભજ અને સમૃદ્ધ. સૂક્ષ્મ બાદર નહીં, પણ ગર્ભજ અને સમૃદ્ધમાં માતા પિતા દ્વારા ઉત્પન્ન થાય ગર્ભ જીવો અને માતા પિતા વિના એવા પ્રકારના વાતાવરણને કારણે અથવા તો જે ગર્ભજ હોય પશુઓ, એના મળમૂત્ર વગેરેની અંદર પણ ઉત્પન્ન થઈ જાય. તો એ સમૂર્છિમ કહેવાય. અને અસંગની પણ કહેવાય. એને મન ન હોય. સમૂર્છિમ જીવો હોય ને, એમાં એમને વિશિષ્ટ મન ન હોય, ભવિષ્યનો વિચાર ન કરી શકે. તો આ રીતે દરેકના આ ત્રણેયના 4 ભેદ, 4 તેરી 12 થયા. હવે બાકી રહ્યા આપણે 8 ભેદ લઈએ. બરોબર ને? નહીં, હા, 3 આ ખેચર. ખ એટલે આકાશ. ખ એટલે આકાશ. ઘણા અર્થ થાય. ખ એટલે શૂન્ય, ખ એટલે ઇન્દ્રિયો પણ થાય, અને ખ એટલે આકાશ. એમાં ચર એટલે ચારનારા, ઉડનારા પક્ષીઓ. એમાં 2 પ્રકાર હોય પાછા. કેટલાક પક્ષીઓ એવા હોય એની પાંખો ચામડાની બનેલી હોય, ચામાચીડિયા વગેરે. કેટલાકની રૂંવાટીની બનેલી પાંખો હોય, ચકલી વગેરે. આ બધા વિવિધ પ્રકાર. મોર છે, ચકલી છે, ચામાચીડિયું, આ રહ્યું
કૂકડો, આ બધા અનેક પ્રકારના પક્ષીઓ, વિવિધ પ્રકારના તમારી ડિસ્કવરી ચેનલમાં કદાચ તમે જુઓ તો કઈ પ્રકારના પશુઓ પક્ષીઓ બતાવતા હશે, વિચિત્ર પ્રકારના. તો આ બધા નેચર પક્ષીઓ, એમાં પણ આપણે ઘણા પારધીઓએ આપણને ફસાવ્યા ઝાડમાં, અને આપણે કુકડા બન્યા તો ડોક બરડી નાખી આપણી. એકી હાથે 15, 20, 25 મરઘાઓને ઊંધા કરી દોરીથી બાંધી આમ લટકા નથી હોતા. અનેક વાર રસ્તાઓ પર મરઘા ઉછેર કેન્દ્રમાં પરાણે મરઘીઓને સગર્ભા બનાવવામાં આવે, ઇન્જેક્શનો આપી આખી રાત અને નાઇટ્રોગ્રામ ઉજાગરા કરાવ, સુવા પણ દેવામાં આવે, વધારે ઈંડાઓ આપી એવા કારણે મરઘા ઉછેર કેન્દ્રમાં. તો આ બધી રીતે આપણે અજ્ઞાન અવસ્થામાં માંસાહારી બન્યા અને અનેક પ્રકારે આ પશુઓ પક્ષીઓને હોંશે રાંધી મારીથી ખાઈ અને હોંશે ખાઈને ચીકણા કરવા બાંધી અને ભયંકર નરક વગેરેની ઉત્પન્ન થયો. તો આ રીતે ટોટલ કેટલા થઈ ગયા? હવે 48 ભેડો ગિરિંચોના થયા. બરોબર? જળબ, સમુસિંહ, પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂક્ષ્મ, આદર વગેરે વગેરે. ચાલો પછી આવી હવે કઈ ગતિમાં લઈશું? નરક ગતિએ જોઈ લઈએ. ઓછા ભેદ છે, 14 ભેદ, 7 નરક. દરેકમાં 2 પ્રકાર. કયા 2 પ્રકાર? પર્યાપ્ત અને અપર્યાપ્ત. જો નરક અને દેવ ગતિની અંદર અપર્યાપ્ત ક્યાં સુધી હોય? હજી પર્યાપ્તથી શરૂઆત થઈ હોય જન્મ ઉત્પન્ન થઈને, પણ અપર્યાપ્ત અવસ્થા મરે નહીં. દેવતા કે નારકી પર્યાપ્તિ અવશ્ય પૂરી કરે જ. જ્યાં સુધી હજી પર્યાપ્તિ પૂરી કરી શક્યા નથી ત્યાં સુધીની જે અવસ્થા એને અપર્યાપ્તિ વાત પૂરતું કહેવાય. પછી અવશ્ય પર્યાપ્તિ પૂરી કરે જ. ત્યારે મનુષ્યને તિરિંચમાં શું છે કે પર્યાપ્તિ પૂરી ન પણ કરીને મરી જાય એવું પણ બને. દેવતા અને મનુષ્ય નારકીમાં એવું થતું નથી હોતું. તો 7 નરકના નારકીઓ, દરેકના 2 ભેદ, પર્યાપ્ત અપર્યાપ્ત, ટોટલ 14 ભેદ નારકી જીવોના થયા. અને હવે આપણે લઈ લઈએ મનુષ્ય ગતિના કેટલા ભેદ છે? 303 ભેદ. 15 + 30 + 56. 15 શું આવે? કર્મભૂમિ. અસી કૃષિ જ્યાં હોય એટલે કે ભરત ક્ષેત્ર 5, ઐરવત ક્ષેત્ર 5 અને મહાબલી ક્ષેત્ર 5 અઢીમાં, એટલે 15 કર્મભૂમિ. 30 છે અકર્મભૂમિ, જેમાં ખેતીવાડી, વેપાર વગેરે અસી કૃષિ ન હોય, પણ 10 પ્રકારના શું હોય? કલ્પવૃક્ષો હોય. અને જીવન જરૂરિયાતની બધી ચીજો પૂરી પાડતા હોય. અને જે અકર્મભૂમિના મનુષ્યો કહેવાય તો યુગલિક જ હોય. ક્યાંક પહેલા જેવા, ક્યાંક બીજા જેવા ભાવ, ક્યાંક ત્રીજા જેવા ભાવ, ક્યાંક ચોથા જેવું. કાયમને માટે એક અવસ્થિત કાળ હોય, સ્થિર કાળ હોય. આમ પરિવર્તન ન પામતું હોય કાળચક્ર, પણ એક સરખો કાળ હોય. તો એ 6 અકર્મભૂમિઓ જંબુદ્વીપમાં છે, પછી 12 છે દાત્રી ખંડમાં, અને 12 છે અર્ધપુષ્કર દ્વીપમાં. ટોટલ 30 અકર્મભૂમિઓ છે. એટલે એના મનુષ્ય યુગલિકો 15 ને 30 45 થયા. 56 છે અંતર્દ્વીપો. લવણ સમુદ્રની અંદર એ બેટ આવેલા છે. અને આપણે આવતીકાલે એ વિષય આવશે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં. અને આપણે જંબુદ્વીપના નકશાના આધારે આપણે 56 અંતર્દ્વીપને પણ સમજવા કોશિશ કરીશું. એમાં પણ યુગલિક મનુષ્યો છે બધા 56 અંતર્દ્વીપમાં. તો કેટલા થયા? ટોટલ 101 થયા. 15 + 30 + 56, 101. એમાં શું હોય? ગર્ભજ અને સમુષી. મનુષ્યોમાં પણ 14 જે અશુચિ સ્થાનો આપણા શરીર વગેરેના, એમાં જે માતા પિતા વિના સૂક્ષ્મ ઉત્પન્ન થઈ જાય મનુષ્યો અસંખ્ય. અને આયુષ્ય અંતર્મૃત્યુ હોય. તમે હેઠા પાછળ મૂકી દો, ગ્લાસ વગેરે પાણી પીને હેઠું એમને મૂકી દો વૃક્ષોની બરોબર, એમાં અંતર્મૃતમાં જ અસંખ્ય સમુષી મનુષ્યો ઉત્પન્ન થઈ જાય. નીટ જ્યાં ત્યાં ફેંકો, ધૂપ જ્યાં ત્યાં ફેંકો, બધાની અંદર પણ અંતર્મૃતમાં અસંખ્ય સમુષી મનુષ્યો ઉત્પન્ન થઈ જાય. ગટર વગેરેમાં પણ. તો એની પણ મારી હાજી યુગલિકમાં બી એવી રીતે થાય સમુષી. હા યુગલિકમાં પણ થતું નથી. હા થતું હોય ત્યારે તો 303 ભેટ થશે ને. એટલે ગર્ભજ અને સમુષી. એમાં સમુષી અપર્યાપ્ત જ હોય. સમુષી હોય ને એ પર્યાપ્ત ન હોય, અપર્યાપ્ત જ હોય. અને બાકી ગર્ભજ હોય એમાં પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત. એટલે ગર્ભજના 101 ને 2 થી ગુણીએ તો 202 ભેદ. 101 ગર્ભજ મનુષ્યો એટલે અપર્યાપ્ત, 101 અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, અને 101 સમુષી મનુષ્યો. ટોટલ 303 ભેદ આ રીતે મનુષ્યના થયા. તો આપણે બધી રીતે બધા ક્ષેત્રોમાં જઈ આવ્યા. યુગલિક કર્મભૂમિમાં જ્યાં કર્મભૂમિમાં પણ
જન્મી આવ્યા જુગી બધા જ મળીને શું બને દેવતા બાકી વેંતર ભવનપતિ એમાં જાય અને અલ્પ કસાયવાળા હોય અને બધી ચીજો ફૂલ મળતી હોય એટલે પછી હસાપોસી હરીફાઈ કે ઝઘડા કરવાનો કસાય કરવાનો પ્રસંગ ના આવતો એટલે મંદ કસાયવાળા હોવાના કારણે દેવગતિમાં ગયા. હવે અહીંયા બાકી કેટલા કોણ રહ્યા? દેવગતિના 198 ભેદ. એમાં કેવી રીતે 8 વેંતર, 8 પ્રકારના વાણવેંતર, 10 પ્રકારના ભવનપતિ, આ બધા નીચે છે. વેંતર વાણવેંતરના નગરો આ પૃથ્વીની નીચે છે, અંદર છે. પછી બહુ વિસ્તારથી ગણશાસ્ત્રોમાં આવે છે, પણ ત્યારે તમે નથી વિસ્તાર કરવાનો. 10 પ્રકારના ભવનપતિ, 15 પ્રકારના શું હોય? ધર્માધામી દેવો હોય. પછી 10 પ્રકારના હોય દેવો તિર્યક જંબક, જે ભગવાનના જન્મ પછી ઇન્દ્રના આદેશથી જમીનમાં ઢકાયેલા માલિક વગરના નિધાનો ત્યાંથી બહાર કાઢી અને ભગવાનના પિતા રાજાના ખજાનામાં મૂકતા આવે, ભગવાન વશીદાન આપે વગેરે. એ 10 પ્રકારના તિર્યક જંબક દેવો એ વેંતરોના પેટા પ્રકારો છે અને સ્વતંત્ર અલગ ગણવામાં આવ્યા. પછી ઉપર જઈએ તો જ્યોતિષ ચક્ર, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, દરેકના 2 ભેદ, ચર અને અચર. અઢીદીપની બહાર જે છે એ સ્થિર છે, એ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા સ્થિર છે. અઢીદીપની અંદર જે છે એ ચર એટલે મેરુ પર્વતની આસપાસ ફરતા હોય છે. તો 5 ને 5 10 ભેદ થયા જ્યોતિષના દેવોના. પછી બહાર આવે વૈમાનક દેવો, એની અંદર વળી પાછા બીજા 3 શું હોય? કિલ્બિષિક દેવો, અસ્થિ જાતિના દેવો, એના 3 પ્રકારો અલગ હોય. નવ ધૈર્ય અને 5 અનુત્તર. પછી ઓલા લોકાંતિક દેવ અલગ આવે છે, ત્યાં નવ લોકાંતિક દેવ. આ બધાનો સરવાળો કરશો તો 99 થશે. હવે 99 પર્યાપ્તા અને 99 અપર્યાપ્તા. બરાબર? અપર્યાપ્તા એટલે પર્યાપ્તિ પૂરી તો કરવાના જ હોય છે, પણ જ્યાં સુધી ઉત્પન્ન થયા હોય હજી પર્યાપ્તિ પૂરી નથી હોય ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય, અને પછી પર્યાપ્ત. તો આ રીતે ટોટલ 4 ગતિના બધા મળીને 563 ભેદ એ બતાવ્યા છે. પ્રજ્ઞાના સૂત્રના પહેલા પદમાં કુલ 26 પદોમાંથી પહેલું જ પદ પ્રજ્ઞા પદ, એની અંદર 563 ભેદ બતાવ્યા. હવે બીજી ઘણી બાબતો છે, એમાં થોડું સેમ્પલ જોઈ લઈએ. માત્ર પરિચારણા 34નું પદ છે. પરિચારણા એટલે વિષય ભોગ પ્રક્રિયા. તો એમાં દેવતાઓમાં વેંતર, વાણવેંતર, ભવનપતિ, જ્યોતિષી અને પહેલા 2 સૌધર્મ અને ઈશાન દેવલોક, ત્યાં સુધીમાં જે દેવો હોય ત્યાં દેવીઓ પણ હોય અને મનુષ્યની માફક પાછી ઈશ્વરનો ભોગ હોતો એ લોકો કરતા હોય છે. ત્યાર પછી ઉપર ત્રીજું શરદકુમાર, ચોથું મહેન્દ્ર દેવલોક, ત્યાંના દેવો એ મનુષ્ય કે તિરંજની માફક ભોગ કરતા નથી હોતા. માત્ર વિજાતીય પાત્રને સ્પર્શ, દેવ કે દેવી વિજાતીને સ્પર્શ કરવા માત્રથી એની વિષય વાસના શાંત થઈ જાય અને ભોગ કરવો પડે નહીં. એટલે અલ્પ જેમ જેમ ઉપર જશો તેમ તેમ વિષયની ઈચ્છા, ભોગની ઈચ્છા ઓછી થતી જશે. તેમ તેમ એને ચિત્તની પ્રસન્નતા અને આનંદનો અનુભવ ઓટોમેટિક વધતો જશે. આ બધી ઈચ્છાઓ ભોગની એ તો ખણ ચડ જેવી છે, જરાક મજા આવે ને પછી કઈ બળતરા થાય, લોહી નીકળીને તો એવું છે. એનાથી કંઈ કાયમ માટે જીવને તૃપ્તિ થતી નથી, થવાની પણ નથી. અનંતિવાર દેવગતિમાં જઈ આવ્યા. એક નાટક રૂપે હજે જોતા હજારો વર્ષ નીકળી જાય, ખબર ન પડે એવા દિવ્ય દેવતાની નાટકો નૃત્યો વગેરે હોય અને અસંખ્ય વર્ષોના આયુષ્ય પણ આમ જાણે ખબર ન પડે એમ પસાર થઈ જતા હોય. આવું દેવ શુકો રત્નમાં ધોરવ્યા તોય જીવને તૃપ્તિ થઈ નથી, થવાની પણ નથી. આત્મામાં ઠરશે જીવ ત્યારે સાચી તૃપ્તિ અને આનંદ અનુભવાશે. તો ત્રીજા ચોથામાં સ્પર્શથી 5મું અને 6ઠું દેવલોક, બ્રહ્મદેવલોક અને આંતક દેવલોક, ત્યાં માત્ર વિજાતિનું રૂપ જોવા, માત્ર દેવીઓની ઉત્પત્તિ માત્ર બીજા દેવલોક સુધી થાય. ઉપરના દેવલોકોમાં દેવીઓની ઉત્પત્તિ થતી હોતી નથી, પણ એ પહેલા 2 દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવીઓ વધુમાં વધુ 8મા સહસ્રાર દેવલોક સુધી જઈ શકે ખરી, બરોબર, ગમનાગમન. પણ એનાથી ઉપર તો દેવીઓ જઈ પણ શકતી હોતી નથી. તો 5મા છઠ્ઠા વૈમાનિક દેવલોકમાં માત્ર રૂપ જોઈને સંતુષ્ટ થઈ જાય. 7મા અને 8મા શુક્ર, મહાશુક્ર અને સહસ્રાર દેવલોક, એમાં માત્ર શબ્દ સાંભળીને, દેવીઓના મધુર શબ્દો સાંભળીને એ લોકોને તૃપ્તિ થઈ જાય, વધારે કંઈ કરવું પડે નહીં. અને પછી 9 થી 12 દેવલોક જે હોય ત્યાં માત્ર મનથી દેવીનું ચિંતન કરે અને એ લોકોને સંતુષ્ટિ થઈ જાય, બસ. એનાથી ઉપર પરે અપ્રવિચારા એટલે કે 9 ધૈર્ય
અને પંચતંત્રમાં મનથી પણ વિષયનો વિચાર સુધાર પણ હોતો નથી. અને આવી સ્થિતિમાં ગ્રહવિવેકમાં તો મિથ્યાથી પણ જઈ શકતા હોય છે. અભવ્ય જીવો એ પણ નવમાં ગ્રહવિવેકમાં જઈ શકતા હોય છે. અને તે વખતે આવી સ્થિતિ હોય અને છતાં પણ અંદરમાં વિષય વાસના દબાવી તો પડી જ હોય. ઉદયમાં વ્યક્ત રૂપે આમ ન હોય, એકદમ શાંત હોય. કેટલા સાગરોપમ જેટલા અસંખ્ય વર્ષો, લગભગ 22 સાગરોપમ જેટલા વર્ષો સુધી શાંત હોય. મનમાં વિષયનો વિકારનો કોઈ વિચાર પણ ના આવે કોઈ જાતિનો. આવી સ્થિતિમાં રહેલા હોય પણ હજી અંદરમાં મિથ્યાત્વ ભરેલું છે, આત્માનો આનંદ અનુભવ્યો નથી. માટે કાયમ માટે વાસના શાંત દૂર થતી નથી, અંદરમાં દબાયેલી પડી જ હોય. વળી પાછું જ્યારે મનુષ્ય કે ધીરે ગતિમાં આવે અને દબાયેલી વિષય વાસના નિમિત્ત વર્તન પાછી ઉછળે, વળી પાછું જીવ અનેક પ્રકારના કર્મો બાંધીને ભટકે. જ્યાં સુધી આત્માનો અનુભવ, એનો સાચો આનંદ, નિર્વિકાર દશાનો સાચો આનંદ નહીં અનુભવી શકે ત્યાં સુધી ટેમ્પરરી ભલે ને અસંખ્ય વર્ષોથી ગ્રહવિવેકમાં જે શાંત પડ્યો હોય, કોઈ વિકાર ન હોય આમ ફૂલ, છતાંય પણ એનો પરિભ્રમણનો અંત આવતો નથી. અને ઉપર પંચ અનુત્તરમાં તો બધા સમ્યક દ્રષ્ટિ જ એવો હોય છે. કેટલાક એક જ ભાવની અંતે મોક્ષમાં જનારા, કોઈ 2 ભાવમાં પણ મોક્ષમાં જનારા હોય છે. એટલે ત્યાં મિથ્યા દ્રષ્ટિઓ તો શકતા જ નથી. તો આ દેવતાઓમાં આ રીતે આ પરિચાલના એટલે વિષય વાસનો કઈ રીતે થતો હોય છે એ વ્યવસ્થાથી બતાવવામાં આવી છે. પછી વેદનાની અંદર બીજા 2 પ્રકાર, નિદા અને અનિદા. નિદા એટલે વ્યક્ત વેદના, અનિદા એટલે અવ્યક્ત વેદના. એ બીજા 2 પ્રકાર હોય છે, અભ્યુપગમિકી અને ઔપક્રમિકી વેદના. અભ્યુપગમિકી એટલે સ્વેચ્છાએ સ્વીકાર કરેલી હોય. લોચ કરીએ, વિહાર કરીએ, ઠંડી ગરમી સહન કરીએ, તપસ્યા કરીએ, ઉપવાસ વગેરે, આ સ્વેચ્છાએ અભ્યુપગમ એટલે સ્વીકાર. અભ્યુપગમિકી એટલે સ્વેચ્છાએ સ્વીકારેલી વેદના. અને બીજી ઔપક્રમિક, બીમારીઓ આવે, કોઈ બીજો જીવ આપણને હેરાન પરેશાન કરતો હોય, ઈચ્છા ન હોય આપણને, છતાં પણ જે વેઠવું પડે છે ને, તો એ ઔપક્રમિકી વેદના કહેવાય. તો કયા કયા દંડકમાં કેટલા કેવા પ્રકારની વેદના વગેરે હોય એ બધું વર્ણન સંસ્થાથી આમાં આવતું હોય છે. વિરહ દ્વાર છે, અંતરદ્વાર, વિરહ અને આંતરો ધ્યાન કેટલું પડે. તો ખાસ કરીને આપણે બધા દ્વારોમાં બતાવ્યું હોય છે દંડકમાં, પણ આપણે સિદ્ધ ભગવાનની અપેક્ષા વિચાર કરીએ તો ઓછામાં ઓછું તો 1 સમયનો આંતરો, અને વધુમાં વધુ કેટલો આંતરો, એટલે બે જીવ સિદ્ધ થાય એની વચ્ચે મેક્સિમમ કેટલો આંતરો હોઈ શકે? 6 મહિના. 6 મહિના પછી અવશ્ય કોઈને કોઈ જીવ માગડી ક્ષેત્રમાંથી પણ છેવટે અહીંથી નીકળો, ત્યાંથી પણ મોક્ષમાં જાય ને જાય. 6 મહિનાથી વધુ વાંચવું પડે નહીં. દિગંબર ગ્રંથોમાં 6 મહિના પ્લસ 6 સમય તો બહુ મારી કામ છે ને. 6 મહિના અને 6 સમય ઇન્દ્રિયો કહે છે કે આંતરું પડી શકે. સત્તાનું શાસ્ત્રોના 6 મહિનાનું આંતરું બતાવ્યું છે. પછી આહાર, એક આહાર દ્વાર પણ આહાર ખંડ પણ આવે છે. આહારના પણ 2 પ્રકાર, કાભો અને અનાભો, અથવા બીજી રીતે આહારના 4 પ્રકાર, 3 પ્રકાર. કયા 3 પ્રકાર? કવલ આહાર, લોમ આહાર, કવલ આહાર, લોમ આહાર ને ઓજ આહાર. જીવ જ્યારે પહેલો ઉત્પન્ન થતો હોય ગર્ભમાં, તો ત્યાંના જે પૂતગલોને ગ્રહણ કરે અને આહાર રૂપે પરિણામ આવે એને ઓજ એટલે કૈજસ શરીર, એનાથી ગ્રહણ કરાતો આહાર. આ સ્થૂળ શરીર તો હોય નહીં, પણ સૂક્ષ્મ શરીર, તૈજસ શરીર હોય, એનાથી જે આહાર ગ્રહણ ઓજ આહાર કહેવામાં આવે. પછી અત્યારે પણ આપણે 2 પ્રકાર, અત્યારે ચોવિયા રૂપમાં ધરેલ કર્યો હોય તો તમારો આહાર ચાલુ છે. શ્વાસોશ્વાસ લઈએ છીએ ને, ઓક્સિજન તો અંદરમાં જાય છે કે નહીં, એ પણ એક પ્રકાર આહાર છે. હળવાળા છિદ્રો છે શરીરમાં, એના દ્વારા પણ અંદરમાં વાયુ ઉકેલી જતો હોય છે, ઓક્સિજન વગેરે, એ પણ એક પ્રકારનો લોમ અથવા રોમ આહાર, લોમ લુવાની, એના દ્વારા થતો આહાર. ઉપવાસમાં જે પચકાણ આવે છે મુખ્યત્વે કવલ આહાર, કોળિયા મુખ દ્વારા કોળિયા ગ્રહણ આહાર, એને કહેવાય કવલ આહાર. એનો ત્યાગ હોય છે ઉપવાસની અંદર. બાકી લોમ આહારનો ત્યાગ કંઈ શક્ય નથી હોતો. બરાબર. અને આપણે આહાર વગર કેટલો ટાઈમ રહી શકીએ છીએ વધુમાં વધુ ખબર છે? 6 મહિના. 6 મહિના એ કવલ આહાર રૂપે. પણ 3 માંથી કોઈ પણ આહાર ન હોય. 3 સમય. હા, 3 સમય. ત્યાં ત્યારે ત્યાં
જ્યારે આપણે ગતિ કરીએ એક એ ગતિમાંથી બીજી ગતિ. એને કઈ ગતિ કહેવાય? વિગ્રહ ગતિ. વિગ્રહ ગતિ કહેવાય. જો શ્લોક આવે છે ને, હરિ પદ વિગ્રહ ગતિ અનંત દૂર કરી તે લીધીએ અણહારે. એ ભગવાન વિગ્રહ ગતિમાં તો અનંત વારું અણહારી આહાર વગરનો રહ્યો. ત્રણમાંથી એકે આહારનો કોઈ વર્તે પણ એનાથી કઈ વળ્યું નહીં. એને દૂર કરીને સાચું કાયમી અનાહારી પદ સિદ્ધ દશા એ મને આપો, આવી પ્રાર્થના કરવામાં આવી છે. એટલે ખાવા જીવ ખાવધરો છે, આમ ખા 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 દેવાઈ ગયો છે આહાર સતત કરવાનો. જેવો ગર્ભમાં ઉત્પન્ન થાય તરત આ શરૂ જ થઈ ગયા તો જ આહાર. પછી આમાં કર્મ સંબંધી ઘણી બધી વાતો આવી. કેટલા ટાઈમ સુધી ઓછા કરે? હે? કેટલા ટાઈમ સુધી ઓછા? અંતરનું તો પર્યાપ્તિ પૂરી થઈ જાય, આહાર પર્યાપ્તિ એટલે પછી કર્મના ઘણા કર્મની 158 પ્રકૃતિઓ, કયા ગુણ સ્થાને કેટલી કર્મ પ્રકૃતિ બંધાય, કેટલી ઉડઈમાં હોય, ભોગવતી હોય, કેટલી સત્તામાં હોય. ત્રણ હજી બીજા બે કીધા ને આપણે ત્રણ સચિત આહાર, અચિત આહાર અને મિશ્ર આહાર. બીજી રીતે 3 પ્રકાર કીધો: સજીવ આહાર, નિર્જીવ આહાર અને મિશ્ર આહાર. એ રીતે પણ છે. અહીં જોતો હોય છે દેવતાઓનો આહાર કયો કહેવાય? મનોભક્ષી. મનમાં ઈચ્છા થાય એને ખાવું ન પડે, ખવનાર લેવું ન પડે. એનું શરીરમાં રૂમાટી કે છિદ્રો પણ ન હોય, વૈક્રિય શરીર હોય. અને એનો ઓજ આહાર પણ એક છે કદાચ ત્યાંના વૈક્રિય પરિમાણો શરૂઆતમાં ગ્રહણ કરી લઈએ કદાચ, પણ પછી બાકીનો આખું આયુષ્ય, આખી જિંદગી મનોભક્ષી કહેવાય. મનમાં જેટલા સાગરનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એકવાર આહારની ઈચ્છા થાય, પણ તે વખતે એને હવન આહાર કરવો પડે. ઈચ્છા થાય અને અંદરમાં ઓટોમેટિક પરમાણુ શરીરમાં પ્રવેશી ગયા, વિક્રિય પરમાણુ અને તૃપ્તિ થઈ જાય. મનોભક્ષી. કર્મ વિશે પણ ઘણું વિસ્તારથી આમાં બધું છે. કર્મની ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણકરણ. પહેલા પુણ્ય બાંધ્યું હોય પહેલા ધર્મ કરીને, અને પાછળથી કોઈ કારણે અધ્યવસાય ખાવામાં પલટાય તો બંધાયેલું પુણ્ય કર્મ એ પાપ કર્મમાં રૂપાંતરિત, ટ્રાન્સફર અને સંક્રમણ કહેવામાં આવે, થઈ જાય. ઘણા એવા હોય છે પહેલાં ખૂબ ધર્મ કર્યો, પાછળથી ખબર નહીં કંઈ નિમિત્ત મળી તો વગર નિમિત્ત એવા પ્રમાણે ઉડે, મગજ ફરી જાય, ધર્મ પ્રતિ અભાવ થઈ જાય, બધો દેવગુરુ ધર્મ પ્રતિ અભાવ થઈ જાય, સાવ નાખું બની જાય. તો પહેલાં ધર્મ કરીને બંધાયેલું પુણ્ય એ પણ ક્યારેક જો નિકાસિત ન બન્યું હોય, અનિકાસિત હોય તો પાપ કર્મ રૂપે ટ્રાન્સફર થઈ જાય. એનાથી ઉલટું હવે અજ્ઞાન અવસ્થામાં પાપ ઘણા કર્મ કર્યા હોય, પાછળથી તીવ્રતમ પશ્ચાતાપ થાય, પાપ કર્મના પુનઃ પુણ્ય કર્મ રૂપે પણ ટ્રાન્સફર થઈ શકે, અને કામ સંપૂર્ણ ક્ષય પણ પામી શકે. નિકાસિત ન થયા હોય ત્યાં સુધી અને અબાધા કાળ ચાલુ હોય ત્યાં સુધી બધું ફેરફાર થઈ શકતો હોય છે. પુણ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનોમન યુદ્ધે ચડ્યા, નરક આયુ જવા યોગ્ય કર્મ ઉપાર્જન કરી રહ્યા, પણ હજી અબાધા કાળ ચાલુ હતો, હજી કર્મ ઉડેમાં નહોતા આવ્યા. ભાવોમાં પલટો આવ્યો અને બધા કર્મદલિકો વિખરાઈ ગયા, કેવલના પામીને મોક્ષમાં પણ પહોંચી ગયા. ઉડવર્તના અને અપવર્તના ક્યાં કર્મનો અબાધા કેટલો બધું આવે છે. જેટલા કોડાકોડી સાગરો કર્મનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષો આવે છે. આમાં 100 વર્ષ આવ્યું, ખબર નહીં, એમાં 100 વર્ષ આવ્યું છે એટલું અબાધા હોય. 70 કોડાકોડ સાગરોપમ દર્શન મોહનીય કર્મની શક્તિ હોય. સામાન્ય તો આપણે 7000 સમજીએ અને 70000 વર્ષ અબાધા કાળ. ખબર નહીં, આમાં 1000 નહીં પણ 100 વર્ષ લખ્યું છે અબાધા કાળ, એટલે કે 7000 વર્ષ સુધી અબાધા કાળ, જેનું 70 કોડાકોડ સાગરોપમનું આયુષ્યની પણ કર્મની સ્થિતિ બંધાયેલી હોય. દસમોની અબાધા કાળ 70,000 70,000 તો કેવી ગમ્યો એ કેટલા વર્ષો સુધી કર્મ આપણને ચાન્સ આપે છે. ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, હજી માફી માંગી લે, પશ્ચાતાપ કર, પ્રાયશ્ચિત લઈ લે, આલોચના લઈ લે, બચી જઈશ. અહંકારમાં જીવ રહે, પરમાત્મા રહે અને પ્રતિક્રમણ, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, આલોચના લીધે ન કરે
તો પછી અબાધા કાળ પૂરો થાય એટલે ઉદયમાં આવે એટલે પછી તો ભોગવવું જ પડે. આપણા ભૂતકાળમાં જે પાપો આપણે આપણે ખબર નથી અને સ્ટોકમાં બધા પડ્યા છે એ કેવી રીતે બધા નીકળી જાય? હા, એટલે આપણે જે વર્તમાનમાં પાપો થઈ રહ્યા છે ઈચ્છાએ કે અનિચ્છાએ છૂટકી પણ કરવા પડતા હોય એનો તીવ્ર પશ્ચાતાપ થાય. વર્તમાન નહીં. હા નહીં ને એમાં બોલાય ખપી શકે એમ જે આપણે જાણતા નથી ભલે ભૂતકાળમાં બંધાઈ ગયા છે પણ જીવડે એમાં નથી આવ્યા તો એવા કર્મો પણ ખપી શકે. અને મારે ઘણીવાર દાખલો અપાતો હોય તમારો શર્ટનો કોલર બહુ મેલો થયો હોય બરાબર બાકીનો ઓછો પણ અહીંયા વધારે મેલો થાય પસીનાને તેલથી ત્યાં સાબુ લગાડવામાં આવે ને બ્રશથી ઘસવામાં આવે તો એની આજુબાજુનો કેટલો ભાગ પણ ઓટોમેટિક ચોખ્ખો થઈ જાય બરાબર. તો કોઈ એક પાપ તીવ્ર થયું આ ભાવમાં બી મોટું પાપ થયું ને એવું તીવ્ર પશ્ચાતાપ થાય એ પાપ તો ખપી જાય બીજા કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય. આ કહેતા હોય ને ધોખોથી કરમ દુઃખી એને મળી એને આ પશ્ચાતાપના અગ્નિમાં બીજા ઘણા બધા કર્મો મળીને ખાપ થઈ જાય. અને પહેલું સંગ્રહ હોય જો તો કેવળના સુધી પણ જીવ પહોંચી શકે છે. ઉડવર્તના અને અપવર્તના કર્મની પહેલા લાંબી સ્થિતિવાળા કર્મ બંધાયેલા હોય અને ઘણા પાવરવાળા પાછળથી પરિણામમાં ફેરફાર થાય તો સ્થિતિ પણ ટૂંકી થઈ જાય અને કર્મની તાકાત પણ ઘટી પણ જાય અને એનાથી ઉલટું પડી શકે. શરૂઆતમાં નાની સ્થિતિવાળા કર્મ બંધાયા હોય ઓછા રસવા શક્તિવાળા કર્મ બંધાયા હોય પાછળથી ભાવોમાં ઉછાળો આવે જોરદાર સુખ કે અશુદ્ધ રીતે એ રીતે એની સ્થિતિ લંબાઈ પણ શકે એની શક્તિ વધી પણ જાય. બધું અબાધા કાળ તો બધું જ શક્ય હોય છે. અને કર્મ પણ આપણને આ રીતે મોકો આપે છે જાગવા માટે છૂટવા માટે છતાં જીવ ન જ છૂટ તો પુરુષાર્થ કરીને પરમાત્મા પડ્યો રહે તો પછી ઉદયમાં આવે તો ત્યારે તો ભોગવવા જ પડે. ત્યારે પછી તમે ગમે એટલું રડો તો પણ કર્મને નહીં શરમ કોઈ નહીં બરોબર. તો આ રીતે આ પંડવનાજી સૂત્રમાં શ્યામાચાર્ય ભગવંતે ભાગોમાંથી આ બધા 36 પદો અને એમાં ઘણી બધી વાતો વિસ્તારથી કરી છે બરોબર. તમારે ભણવું હોય તો તમારે આ લેવું પડે અને કામ બધી ગુરુગમથી બધું સમજવું પડે. એને માટે આપણે પહેલાં અભ્યાસ પરાયાનો ઘણો બધો અભ્યાસ હોઈએ જીવિચાર નવતત્વ નંદની વગેરે અભ્યાસ કરેલો હોય અને પછી તમે આગળ ગુરુગમથી સમજો તો દિવસોની પણ મહિનાઓ લાગે વ્યવસ્થિત સમજવું એક આગળને તો મહિનાઓ લાગી શકે છે. અત્યારે આપણે વિહંગાવલોકન માત્ર કરી રહ્યા છીએ એક આગળનું સંક્ષેપમાં સારાંશ માત્ર વિચારી રહ્યા છીએ. તો આ રીતે આ શ્યામાચાર્ય ભગવાન અને આ પન્નવનાનું સૂત્ર એમને આપણા વંદના કરી ધીરાધામ થઈ પણ બોલાવી હોય આ બધી શાંતિ ઉપર ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ હે મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયર્યાણમ નમો વજાયણમ નમો લોએ સબ સાહુણમ એસો પંચનમુકારો સબ પાવપણસણો મંગલાણં ચ સર્વેષી સર્વં હોઈ મંગલ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયણમ નમો લોએ સર્વસાહુણમ એસો પંચનમુકારો સર્વ પાવપણસણો મંગલાણં ચ સર્વેષી સર્વં હોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચનમુકારો સર્વ પાવપણસણો મંગલાણં ચ સર્વેષી